સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી, બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી. સહુ દોષ મુક્તિ પામવા માગુ ક્ષમા હું હૃદયથી. માગુ ક્ષમા હું હૃદયથી. મન વચન કાંઈ કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ. સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા, અરે હું શું કહું. તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી, હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. હું ભસ્મ કરતો મંત્રથી જેમ વિષ જાતું વાદીથી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. રત્નાકર 25 અનુસાર સ્વદોષ દર્શન બધા ગુનામાં આવરી લીધા છે. અનંતકાળથી જે આજ સુધી કરે છે. મૂળમાં તો સંપ્રદાયમાં રત્નાકર શ્રી નામના એક આચાર્ય થઈ ગયા. ઉત્કૃષ્ટ ક્ષયોપશમ, ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ્ય. અને દીક્ષા પર્યાય પહેલા પૂર્વાશ્રમમાં પણ મોટા ઝવેરી હીરાના વેપારી. પૂર્વ સંસ્કાર લઈને વૈરાગ આવ્યો. ધીકતો ધંધો છોડી દીધો એણે કે હું સર્વસંગ પરિત્યાગ કરું. એવા નિમિત્ત બને અથવા તો સંસ્કાર જાગે, એવા નિમિત્ત મળે સત્સંગના, ઉપાદાન જાગે કે છોડી દેવું છે. પણ મોહ રહી ગયો થોડોક, એટલે 5 કિંમતી હીરા સાથે લઈ ગયા કે આ મારાથી છૂટશે નહીં, પણ સંસાર તો કરવો જ નથી કે હવે. અને પછી તો ક્ષયોપશમ જબરો ધુરંધર આચાર્ય થાય છે. પણ એ 5 હીરા રજોહરણમાં રાખી મૂકે અને સાધુ સમાજ હોય ને ખોલીને જોઈ જોઈએ બરોબર છે કે નહીં, પછી બાંધી દે રજોહરણમાં જ. એટલે કોઈ ચોરી ન જાય. રજોહરણ તો પોતાની સાથે જ હોય. લઘુશંકાએ જાય, દીર્ઘશંકાએ જાય, રજોહરણ તો સાથે જ હોય જૈન સાધુને. એટલે હીરા રાખ્યા મૂકે, બોધ આપે, બધાને અસર થાય સચોટ. કેટલાય પોતાના વ્યવહાર બદલાવી નાખ્યા સાંભળીને. એ જ ગામના એક બીજા વેપારી હીરાના ગૃહસ્થ વ્યવહારમાં પરદેશ અને ધંધો કરવા માટે આવવું પડ્યું. જેઠાભાઈ કેમ જાતા મોરબી એમ કુપોલ. પણ એને થાય કે આ મારે કરવા જેવું નથી કંઈ. હું કમાઈ કમાઈને કેટલું ભેગું કરીશ, છેલ્લે તો શું ભેગું કરે જીવ, પાપ, પૈસા નહીં. અને જોગાનું જોગ એ ગામના સાધુએ ત્યાં જ ચાતુર્માસ હતું એને. એટલે થોડુંક કામ પતાવી અને તરત સત્સંગમાં જાય. હાથ જોડીને બેસે, બધું પતી જાય પછી, વાંચન પતી જાય પછી કે ગુરુજી આંખમાંથી આંસુ આવે, તમારો પરિગ્રહનો મોહ છૂટતો નથી, મને કરવું શું. ગુરુજી બોધ આપે, પછી કે કાલે વાંચનમાં લઈશું, એટલે વાંચનમાં લે. તો એ કંઈ થાય નહીં. આવું ઘણા દિવસો વીતી ગયા. ચાતુર્માસ અને આ તો દીકતો ધંધો, એટલે ધંધો કરે ને પછી કામ પતે એટલે અહીંયા આવી જાય, ઉઘરાણી પતે એટલે અહીંયા આવી જાય. ગુરુજી વિચાર કરે છે અસર કેમ નથી થતી આને બધું. એમાં શું થયું, જોગાનું જોગ કે તું કાલે વહેલો આવજે, ટૂંકામાં પતાવી દઉં છું કેમ કે આ બહુ લાંબુ છે પાછું. એ રત્નાકર 25 છે, આ 52 છે પાછા શ્લોક. એટલે એ જોઈ, એને ખબર એ વહેલો સમાગમ માટે આવે ને, તું એકલો આવજે. એટલે એકલો જાય ને તો એકવાર વહેલા ગયા ને તો બારીમાંથી જોયું તો સાધુ રજોહરણ ગોઠવતા હતા, એમાં હીરા ગોઠવતા હતા. વિવેકવાળા શ્રાવક હતા કે સીધું આપણે એમ ના કહેવાય કે તમે આવું કરો છો. પણ શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વીનું પિયર છે. સાધુ ભૂલ કરતા હોય, સાધ્વી ભૂલ કરતી હોય તો એવો શ્રાવક હોય તો કે એને જાહેરમાં દોષ પ્રગટ કરવો નથી કાંઈ, ઉપગોહન ગુણ હોય સમકીતીનો. પણ એને લાગે કે આ પામે એમ છે તો કે વિવેકપૂર્વક. એ સાધુ ભલે પાટ ઉપર બેસે, પોતે નીચે બેસે હાથ જોડીને કે આ તમારી ભૂલ થાય છે. કર્મના યોગે સાધુએ દીક્ષા લઈ લીધી છે, કર્મના યોગે પોતે સંસારમાં છે.
એ બહારથી સંસારમાં હોય, સાધુ ઉપાધ્યાય નહીં, આચાર્ય નહીં, ઉત્કૃષ્ટ ક્ષેમોપશમ કરતા આગળ હોય, બાહ્યથી ગુરુવાસમાં પણ અંતરંગે મુનિવરો એ કેવળી થઈ ગયા હોય. કુર્માપુત્ર કેવળી 6 મહિના મા બાપની સેવા કરતા હતા, શાક લેવા જાય માર્કેટમાં. અન્ય ક્ષેત્રે પૂછે છે કે કોઈ ગૃહ કોઈ કેવળી હશે? તો કે કુર્માપુત્ર નામના કેવળી યાર મા બાપની સેવા કરે છે, એ ગૃહસ્વાસમાં છે. તો કે જગતનો ઉદ્ધાર કરો ક્યારે માટે આવશે બહાર? તો તમે ત્યાંના દર્શન કરશો ત્યારે. ચારણ લબ્ધિધારી મુનિ જાય છે, બધી ઇતિહાસને પાને કથા છે બધી. જાઓ ઝવેરી બજારના ગલ્લે કે કેવળી છે, ગયા નમસ્કાર કરે છે. એ બેને હજી કેવળ નથી સાધુ, પણ ચારણ લબ્ધિધારી હતા, ઉડીને આવે છે. એટલે એનો એક ક્ષેમોપશમ ત્યાગ વૈરાગ કેટલો આગળ હોય. આ તો કેવળ જ્ઞાની એટલે ઓળખી જ જાય ને, તરત જ બે આવીને નમસ્કાર કરે છે આ ગૃહસ્થને, કેવળીને. આના યોગ બલથી બેને કેવળ જ્ઞાન થયા, ત્રણેય નીકળી પડ્યા પછી. એટલે ગૃહસ્થમાં કેવળ જ્ઞાન થાય. ભરત ચક્રવર્તીનો જીવતો દાખલો છે, મરુ માતા પહેલો દાખલો છે આ કાળમાં. બધું જ થાય. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભાવથી નહીં, આ કાળમાં ના થાય નહીં, બધું થાય. કાળ તો જળ છે, એને શું છે? ક્ષેત્ર જળ છે, જળને શું ઉપયોગ છે? ઉપાદાન જાગ્યા, ધણી જાગ્યા, ચોર ભાગ્યા. કોટી વર્ષોનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય. સપનું તૂટી જાય ચોથા રમા, 5મા રમા, તો 5મા રમ સપનું તૂટે તો ચાલુ જ રહે ફિલ્મ. ત્યાં 5મા રો છે ને, એટલે એ સપનામાં જોતો તો એ આંખ ખુલ્લી છે, હાલવા માંડ્યો તોય દેખાશે એવું હોય? બફમ છે આ બધું, ગૂંથાવી દીધું છે કણ. હોરાભાઈ નાડું પકડાઈ ગયું છે, હવે છૂટે નહીં કંઈ. કોક એવો હોય શ્રદ્ધાવાન જીવ, પૂર્વનો સંસ્કારી ને સત્સંગના બળે છૂટે નહીં તો છૂટે નહીં. બધું બરોબર, આ તો રહે જ પાછું. એ કણું નીકળે નહીં આંખમાંથી. વિચાર કરે છે કે આને કહેવું કેવી રીતે, કે આપણે આ જ કરીએ. કે મને કંઈ સમજાતું નથી, કે ગળે હૈયે ઉતરતું નથી. હું બધું સમજું છું તમે બોલો એ, પણ કંઈ અસર થતી નથી. ફરીવાર જાય છે, ફરીવાર જાય છે. સાધુ વિચારે છે કે આ વાણિયાને બોધ કેમ આપવો મારે? ભલ ભલા અન્ય જ્ઞાતિના ત્યાગ વૈરાગ પામે છે એના બોધથી, અને આ પૂર્વાશ્રમને ઓળખીતા, અને આને કેમ અસર નથી થતી? એકવાર વિચારે છે, પડી લેહણ કરે છે ને કે હીરા હું જ પરિક્રમા છું, પોતે શંકામાં ગળકા ગાય છે, એ સામાવાળાને નિશંક બોધ ક્યાંથી આપી શકે? કુપોલદેવે લખ્યું છે. પોતે કુપોલદેવને માનતો નથી, એ વાંચી વાંચીને શું વાંચે વચનામૃતમાંથી? બીજા એના સાંભળવાવાળાને કેવી રીતે અસર થાય? મોક્ષમાર્ગ પ્રકાશમાં પંડિત ટોડરમલજીએ કહ્યું છે કે એને શ્રદ્ધા નથી મૂળ માર્ગમાં. એ વ્યવસ્થિત બોલે સંસ્કૃતમાં, કાશી જઈને ભણી આવ્યા છે. એને જીનેશ્વર ભગવાનમાં શ્રદ્ધા નથી, એ વિતરાગની વાત તમને કરે છે. 99% સુધી સાચી હોય, સામેવાળાને વિતરાગતા જન્મે જ કેવી રીતે? એ માનતો જ નથી વિતરાગમાં. તો એટલે પહેલા સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થવી જોઈએ, તો જ ધર્મ પરિણમે. આપણે તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે, તોય થતી નથી. હવે ક્યારે છૂટશે હજુ? આ પ્રતિક્રમણ છે. હોળી આવે છે માથે 1-2 દિવસમાં, આ કર્મ બાળી નાખવાના મિથ્યાત્વના. શ્રદ્ધા પરમ દુલ્લા પ્રભુસિંહજી કહેતા. ખબર પડી આ જ છે કે ફેંક્યા હીરા. શ્રાવક જોઈ ગયા, બેસે છે, પાછી વાત કરે છે પરિગ્રહની. સમજાણું? 3 સાષ્ટાંગ દંડવત કરે છે. મને આજે સમજાઈ ગયું, એણે જોઈ લીધું તો હીરા ફેંક્યા છે. બોધ આપ્યો આવી રીતે સમાગમ કરીને. પછી આ મહારાજ રત્નાકર સુરી મહારાજ 25 ગાથા લખે છે ભગવાન મહાવીરને મંગલાચરણ કરીને, પ્રાયશ્ચિત માટે. ઘણા બધા સંપ્રદાયમાં શ્રાવકોને મોઢે હોય છે, રોજ સવારે ઉઠીને ગાય રત્નાકર 25. પ્રતિક્રમણ જ છે આખું, ગવાય એવી રીતે. અર્ધમાર્ગી ન આવડતી હોય એ સંસ્કૃતમાં છે, એનું ગુજરાતી છે પાછું. ઘણા બધા ગાય, બધા ફિરકાના ગાય પાછા, મત મતાંતર વગર. બ્રહ્મચારીના હાથમાં એવું રત્નાકર 25, કે હું સાવ સહેલી રીતે કરું તો. એટલે 25ની 52 ગાથા કરી અને મહાવીર સ્વામીની જગ્યાએ શ્રીમદ રાજચંદ્રને મૂક્યા, નવકાર મંત્રની જગ્યાએ પરમગુરુ મંત્ર મૂક્યો. એક એક ગાથા લઈએ અને આપણે સમજવાની કોશિશ કરીએ, અને સ્વદોષ દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? એટલે પોતાનો દોષ જોઈએ, અને જેટલા નીકળશે એટલો જો અધ્યાત્મમાં આગળ વધશે. સ્વદોષ દર્શન રત્નાકર 25 અનુસાર છુપાયું નથી. ઘણા લખે ને કુપોલદેવનું આખું બહુ પુણ્ય કરે પંથી ક્ષમાપના બધું લખે,
મોટા મોટા બેનર બનાવ્યા, નીચે લખે નહીં આ શ્રીમદ રાજચંદ્રનું છે, એ લખ્યું છે રત્નાકર 25 અનુસાર. એ જ્ઞાની છે, એને વિદ્વતાનો લાભ લઈ લેવાનો. આપણને દૂધ પાણી અલગ કરતા ન આવડે, એટલે આપણે વિદ્વતાનો લાભ લેવા જાય ને તો ત્યાં જ ફસાઈ જાય. એટલે આપણે ઘેર ઘેર ન જવાય ભટકવા માટે, એ જઈ શકે. એટલે આપણે ગમે તે ધર્મનું વાંચવું હાથમાં આવશે ખાનું ખોલીને, એમ ન ચાલે. આપણે તો પેલા આ કરવાનું, 5 ઇન્દ્રિય કાબુમાં આવે, મન કાબુમાં આવે, કશાય કાબુમાં આવે, પછી ખબર પડે શું વાંચવું ને શું ના વાંચવું. જો ગમે તે નાળા બંધાઈ જાય પછી ગયો ભાવ. એ ગમે છે કેમ? અમુક વસ્તુ પોતાની રુચિને અનુકૂળ છે, એટલે પોતાનો સંપ્રદાય પોષાતો હોય, પોતાના ખ્યાલ પોષાતા હોય. હવે એને એમ હું સમાજ સેવા કરું, હવે રિટાયર થઈ ગયો છું, એમાં ક્યાંક વાંચવામાં આવે કે સમાજ સેવા કરો તો સારું, એટલે એમાં જોડાઈ જાય. એટલે અવતાર હોય જ ગયો ને. પછી એમાં વર્ષો પછી ખબર પડે કે મોડું થઈ ગયા, તો દેહાદ્યાસ હતો, રસ્તા પોળા કરવાને ઝાડવા ઉગાડવા. ત્યારે હવે એક કોઈનો ન હોય કામનો, બળતું ગણ કૃષ્ણાર પણ હવે શું કરે? એ પછી ને ભવે પાછો માણસ થાય ત્યારે. એટલે નીતિની સદાચારની વાતથી એ ધર્મ અટકતો નથી. ત્યાં નીતિથી એ કમાવાનું ના છે, નીતિથી એ દેહાધ્યાસ કરવાનું ના છે. અહીં તો પરિગ્રહ પાપનો બાપ કીધો, ભેગું કર્યો કે મેર્યો. એક જગ્યાએ તમે આપ્યું ને દાન, એટલે ક્યાંક ખાડો થયો હોય તો જ ટેકરો થાય ને. આવ્યું ક્યાંથી? પાપ વગર બને જ નહીં એક પૈસો. છોડવાની જ વાત છે અહીંયા. કેમ ગળે ઉતરે રાતોરાત? ઘણા લાંબા કાળના સત્સંગે બોધે પછી આ થાય, એની જેવા એને મળે તો. અહીંયા પાછો વ્યવહાર હોય, મોતિયા ઉતારવાનો કેમ્પ અને લોહીના બાટલા ચડવાનો કેમ્પ, એ તો છે જ માર્કેટમાં. અહીંયા કર્મ કેમ્પ ખપે એનો કેમ્પ હોય, બીજો કેમ્પ ન હોય. બીજું બાર બધું મંગલાચરણ સહેલો રાગ છે, 20 દુઆનો રાગ છે ને, એવો જ છે. બહુ પુણ્ય કરે પંથી એ ચાલે, એટલે અલગ અલગ. સાદો રાગ લઈએ એટલે બધાને ફાવે, બધા સાથે જ ગાવાનું છે. આ મંગલાચરણ છે. આપત પુરુષ ગુરુ રાજ મુજ, દીનાનાથ દયાળ, દિલ ખોલી કહું દોષ મુજ, શરણાગત પ્રતિપાળ. સ્વપ્ન રૂપ સંસારમાં રચી પચી મન મૂંઝાય, જાગ્રત કરી નિર્મળ કરો, દ્રષ્ટિ મુજ ગુરુ રાય. આ મંગળાચરણમાં શું કહે છે? કે ભગવાન મહાવીરને રત્નાકર સ્વરૂપે પ્રાર્થના કરે છે. અહીંયા મહાવીર, બીજા મહાવીર એ જ પ્રજ્ઞાબોધની કડીએ કડીએ ધ્રુવપદમાં કોપાલદેવ જીનેશ્વરની જગ્યાએ સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે. આ પરમ ધર્મ. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર નથી. જે કોઈ અંતર માને અને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. આ મંગળાચરણ આત્મસાત થાય તો બધા દોષ વયા જાય વાંચે વગર જ. સમજાય એવું છે. આપત એટલે મોક્ષ માર્ગમાં જેનો વિશ્વાસ રાખી શકાય, એ ભક્તનો કરતા છે પણ મારો છે, એને જોયું જ નથી, એટલે આપત છે. ઘણા ક્ષેવપશ્મી હોય, ત્યાગે હોય, વૈરાગે હોય, આપત ન હોય, એનો વિશ્વાસ ન રખાય. 5-15 દિવસમાં ચેલો કરી નાખશે તમને. આ સૌભાગભાઈને, પ્રભુજીને, અંબાલાલભાઈને અને જેઠાભાઈને ઠપકો આપે છે, પરમાર્થ ઠપકો. શિષ્યને ઠપકો આપે તો શિષ્યને ગમે, એ પાત્ર શિષ્ય હોય ને, ભાગી જાય, ગુરુ બદલાવી લે, પહેલા લાઈનમાં બેસાડે ત્યાં જ જાય. દેતા શિખામણ ચડે રીત, ભાગ દેશે પરમાવી. આવો શ્રાવકજી, તમે તો પુણ્યની મંદિર, પુણ્યનો અવસર છે, એટલે ઓલો રૂપિયાને 3 આઠા કરીને પાછા આપી દે કરોડો રૂપિયા. એટલે મંદિર મોટું બને, કરમે વધે. લખ્યું છે આગમમાં, કોઈ આગળ બહુ પૈસા છે, ગુરુજી પાસે જાય કે મારે દેરાસર બનાવવું છે, મારે અપાસર બનાવવું, શું કરું? ભગવાન જીનેશ્વરે શ્રાવકના અને સાધુના કર્તવ્યો બોધ્યા છે, તમે શાસ્ત્ર વાંચો ને એ પ્રમાણે નિર્ણય લો, એમ કે સાધુ. એમ ન કે હા આ ચરણમાં મૂકો, આ ચરણમાં મૂકો, અહીંયા ઢગલો કરો. પારકે પરમાનંદ ન કરે, એ સત્પુરુષ હોય જ નહીં. વાંચો તમે કે જીનેશ્વરે કયું છે, ગણધરે ઝીલ્યું છે, એ કયું છે શાસ્ત્રમાં. તોય ઓલો હઠ પકડે ફરી વાર, તો કે કાન પકડે, આ પૈસા લાવ્યો જ ક્યાંથી, પહેલા એ પૂછે, સીધા લઈ ન લે. આગળ
મોક્ષ લક્ષ્મી લટકા કરે, ક્ષાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે, અતિશયશાળી આપ, ચિરંકાળ જયવંત હો, સર્વજ્ઞ ગુરુદેવ, બંધાયેલો અજ્ઞ હું, અંધ બંધની ટેવ. કુનકુન આચાર્ય મહારાજે પંચાસ્તિકા લખ્યું છે, એમાં મંગળાચરણમાં લખે છે, કુપાલદેવ ભાષાંતરે કર્યું છે, વચનામૃતમાં છે. 766 અને 866 એનો ઉલ્લેખ છે વચનામૃતમાં. 100 ઇન્દ્રોને વંદનિક કોણ? જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરી છે. મોક્ષ લક્ષ્મી જેને હાંસલ જ છે, કેમ? શાયિક સંકેતના ધણી છે જિનેશ્વર ભગવાન. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો, એ બધું ગોઠવ્યું અહીંયા કુનકુનાથમાં બ્રહ્મચારીજીએ. ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે, કોને? અતિશય એટલે શ્રીમદ રાજચંદ્રને. અંબાલાભાઈને પ્રતિતાણું. હે શાસક રક્ષક દેવતાઓ, કાળ મારા સામે લેવા આવ્યો, આજે ક્યાં ગયા છે? રોજ તો ત્રિકરણ યોગે નમસ્કાર કરતા હતા, એટલે આ પ્રતિથી અંબાલાભાઈને આવી ગઈ છે ને. શું? ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે, અતિશયશાળી આપ. એટલે કુપોલદેવનું ચિત્ર પડે છે, બીજા દેવ આવે, આપણે કોને પહેલા નમસ્કાર કરીએ? જવાબ નથી જોતો, મનમાં વિચારવાનું, ક્ષમાપના બોલી. શાસનના રખેવાળ દેવ આવે તો પહેલા કોને નમસ્કાર કરીએ? શાસક રક્ષક દેવી દેવીને કે શ્રીમદ રાજચંદ્રને? અંબાલાલભાઈએ શું કર્યું? આ શ્રદ્ધા. કોઈને પૂછવા જવાની જરૂર નથી, હું શ્રીમદ રાજચંદ્ર માનું છું કે નહીં. ક્ષમાપના બોલીને વિચારવાનું. એને તો કઈ નમસ્કાર જોતા જ નથી. 3 લોકનો નાથ તરીને ટોચે બેસી ગયો છે. મોક્ષ લક્ષ્મી લટકા કરે છે, જલ્દી આવો, મારે વરમાળા પહેરાવી છે. મુક્તિ સુંદરી રૂપકથી કેવું છે, જલ્દી આવો, મારે તમને વરમાળા પહેરાવી છે, હું તમારી વાટ જોઉં છું. મુક્તિ સુંદરી કહે છે. ત્યાં જાય પછી કોઈ આવે? યશુજી મહારાજ સ્તવનમાં લખે છે, એકવાર પરણ્યા ને, નવા પરણ્યા પછી કોઈને સામું જોવે? મનમાં મલકાય મોઢું, પણ કોઈ સાથે બોલે નહીં. પછી ક્યાંય ઉતાવળ હોય ને મળવાની, ઘરે વયો જાય ઓફિસે જલ્દી. એટલે 1 કલાક રોડ ઉપર ઊભો રહેતો હતો, હવે જલ્દી વયો જાય નવો પરણેલો હોય તો. ભગવાનને કહે છે, જ્યોતિરમા આલંગીને અચક છક્યો દિન રાત. નવા લગ્ન થયા છે ને, મુક્તિ સુંદરી સાથે મોક્ષ ગયા છે. ઓળખ પણ નવી સાંભળે, દર્શનની કઈ વાત? હવે દર્શન, હવે ઓળખાણ જ ભૂલી ગયા છો તમે, દર્શન ક્યાંથી આપો મને? હવે સાદી અનંત સમાધિ સુખમાં બિરાજમાન છો. એટલે ભક્તિ કરી છે રૂપકથી. સર્વસંગ પરિત્યાગી સાધુએ જ્યોતિરમા આલંગીને હવે એને ભેટી ગયા. કોને? મુક્તિ સુંદરીને. અચક છે કે દિન રાત, હવે દિવસ ને રાત એમાં જ છો તું મશગુલ, નવો પરણેલો હોય એમ. હવે એ આનંદ આત્માનું સુખ મૂકીને હવે આવે કોઈ અહીંયા? ઓળખ પણ નવી સાંભળે, ઓળખાણ જ ભૂલી ગયા છો હવે તમે ત્યાં ગયા એટલે. દર્શનની શું વાત કરવું, કે દર્શન આપો, આવે વ્યાજ સુધી અલંકાર કહેવાય, ઓળંબા આપે એમ કરીને સંકિત લઈ લે પોતે. આવો ભાવ આવે ને એટલે સંકિત લઈ લે. મોક્ષ લક્ષ્મી લટકા કરે, શાયક વીર્યનો પ્રતાપ. શાયક સંકેત થયું એટલે જાવા ના જ, એ જ ભવે. જુગલિયાનું આયુષ્ય બંધાઈ ગયું હોય તો એકવાર જવું પડે શાયક સંહિતા પહેલા. તો ઉત્કુટ દેવલોકમાં જાય, અનુત્તર સર્વાર્થિત બીજો ભાવ એકાવતારી થઈને મોક્ષે જાય. તીર્થંકર નામકર્મ બંધાઈ ગયું હોય અને શાયક સંકેત થઈ ગયું છે ને, તીર્થંકર નામકર્મ ત્રીજે ભાવે બાંધી લીધું છે. હવે કર્મ બાંધી, હવે જાઓ બોધ આપો જગતના જીવોને. એટલે કુપોલદેવે કહ્યું, શાયિક સંકેત થઈ ગયું છે, તીર્થંકર થવું નથી અમારે, એ તો આવવું પડે. શાયિક સંકેત બંધ પડી જાય. પછી સમ્યક દ્રષ્ટિ ન કરો તે પાપમ, ન કરો તે પુણ્યમ કર્મમ નહીં, પુણ્ય બંધાઈ જાય. ભાવ હોય તો કે બધાનું ભલું કરવું, એટલે કુપોલદેવ કે દયા છોડી દેવી જ. પછી વ્યવસ્થિત મેથમેટિકની જેમ છે. શાયિક સંકેત થઈ ગયું, સંવંત 1947 છે, સંકેત શુદ્ધ પ્રકાશું રહે, એ બંધ પડી જશે. તીર્થંકર નામ કરવું, અમારે તીર્થંકર થવું નથી. કોકને અભિમાન કર્યું છે. આ અંતર અનુભવ અમે પરમાત્માપણાના અભિમાનથી નથી લખ્યો. જગતના જીવોને દુઃખી જતા જોઈ નહીં, દુષ્મકાળના દુર્ભાગ્ય જીવોને સુખી કરવા માટે લખ્યું છે. ઓમ શ્રી મહાવીર અંગત 680માં પત્રમાં લેખિતનમાં એના હસ્તાક્ષરમાં છે. તો આ પત્રની કોપી કરી પ્રત કરીને બ્રહ્મચારીજીએ જૈન સાધુને મોકલાવ્યું, ગુણપત્રજી અને ઉમેશચંદ્રજી ઉપર લખ્યું, દુષ્મકાળનો મહાવીર ને કળિયુગનો કેવળી. 310મો નવી પત્ર સુધામાં પત્ર છે. એ હસ્તાક્ષર વાળો પત્ર મારી પાસે છે, તારીખ વાળો, ઇંગ્લિશ તારીખ વાળો.
મોક્ષ લક્ષ્મી લટકા કરે ક્ષાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ, ચિરંકાળ જયવંતો. હવે મારે સાદી અનંત અનંત સમાધિ સુખમાં સર્વજ્ઞ ગુરુદેવ, મારા ગુરુજી શ્રીમદ રાજ્ય કોણ છે? સર્વજ્ઞ છે. હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. એને લખીને આપ્યું છે. ન મનાતું તો બીજા ગોત. બંધાયેલો અગ્ન હું, તમે સર્વજ્ઞ, હું અગ્ન. તમારે આગળ બધું જ્ઞાન છે, મારે આગળ અજ્ઞ જ્ઞાન છે જ નહીં. બધું ગોઠવે એવું લબ્ધિ પ્રગટેલી અને પ્રભુજીની ભક્તિ. નૌકર મંત્ર જ નહોતો આવડતો 65 વર્ષનો, 32 વર્ષ સુધી તો એને. બાકીના 33માં બધું કરી નાખ્યું. કુપોલભાઈ 33 સુધી 5 મહિનામાં કર્યું ને, બ્રહ્મચારી 33માં કરી નાખ્યું. એની જ કૃપાથી ગુરુ રાજી જ થાય ને, ચેલો ચડે તો. કુપોલદેવ કાવસકમાં દેહ છોડ્યો, એને કાવસકમાં ઉભો દેહ છોડ્યો. ગુરુ કહે એમ કરવાનું ને પછી ગુરુ કરે એ કરવાનું, એને કર્યું બે. કહે એમ કર્યું પહેલા, પછી કરે એમ કર્યું. એ બધું આ કાળમાં બનેલું છે. કથાના યુગમાં ક્યાં? સાથે ત્રણ જગનો આધાર તું, કૃપા તણો અવતાર, ભારે ભવ વ્યાધિ થકી વૈદ્ય નિરાગીતા. જાણો છો સહુ હે પ્રભુ તો પણ વિતકવાર, કંઈક કહું આપને ભોળા ભાવે તાત. આગળ આવ્યું ને અંધ બંધની ટેવ. મારે ટેવ પડી ગઈ છે બંધાવાની, અનંતકાળથી રખડવાની છે. એટલે હું આંધળો છું. અંધ બંધની ટેવ. ત્રણ જગનો આધાર તું, ત્રિભુવન પતિ. કેમ? એને ત્રિલોકનો નાથ વશ છે. ત્રિલોકનો નાથ કોણ? સિદ્ધ ભગવાન. ઓમ નમઃ સિદ્ધેભ્ય, શુદ્ધ આત્મા એની પાસે છે. 213માં લખ્યું. ત્રિલોકનો નાથ જેને વશ છે એ ત્રિભુવન પતિ છે ને. આ આપણે કહીએ ત્રિભુવન ભાઈ, આ ત્રિભુવન પતિ છે. આ ત્રણ ભુવનના નાથ છે. ત્રણ જગનો આધાર તું, કૃપાતણો અવતાર, ભારે ભવ વ્યાધિ થકી. આ રોગ ક્યારનો ચાલે છે? 1-2 વર્ષ 5 વર્ષ નહીં. કોરોના, કેન્સર નહીં, અનંત કાળથી આ રોગ ચાલુ છે. ભારે ભવ વ્યાધિ થકી વૈદ્ય નિરાગીતા. આ નિરાગી છે, ફી નહીં લે. અતિ નિર્જરતા વર્ણદામ ગ્રહો. 129મી ગાથા. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. એને કેવું છે એ કરવાનું. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. બધું તૈયાર આપી દીધું છે. આપણે નામ લઈએ છીએ રાજ રાજ રાજ, મહાવીર મહાવીર મહાવીર. હરિનું નામ રસાયણ સેવે પણ પથ્ય પડાતી નથી, એટલે ભવરોગ ક્યારે જાય નહીં. આ તો નિષ્કુલાનંદ મહારાજે લખ્યું છે, સહજાનંદ સ્વામીના પછીના. હરિનું નામ રસાયણ સેવે પણ જો પથ્ય પડાય નહીં, ભવરોગ ક્યારે જાય જ નહીં. આપણે દવા લઈએ છીએ, પરેજી પાળતા નથી. એ મંદિરમાં આવીએ છીએ, ધર્મની કહેવાતી ક્રિયા કરીએ છીએ, પરેજી પાળીને નથી કરતા. એટલે ડાયાબિટીસ દવા લે છે, ચાસણી પીવે છે. એ 400માં 390 થાય. બહુ બહુ તો કેટલુંક થાય? ત્રણ જગનો આધાર તું, કૃપાતણો અવતાર, ભારે ભવ વ્યાધિ થકી વૈદ નિરાગી તારે. જાણો છો સૌ હે પ્રભુ તો પણ વિતા. તમે તો સર્વજ્ઞ છો હે ગુરુરાજ, તમે જાણો છો સગળું, તમે બધું જાણો જ છો. તોય કહેવું પડે, શિષ્યની ફરજ છે કે મારે ગુના પ્રકાશવા પડે. ગુના પ્રકાશે ને સત્પુરુષની હાજરીમાં ચિત્રપટ સામે, એટલે શેવડો પડે કે હું આવો છું. પછી ખરેખર એવું થાય કે હું અધમધમ છું. અત્યારે તો ગાય જ છીએ આપણે. એવું થાય ત્યારે અનંતાનુમતિની ભેખડ તૂટે અને સંકિત થાય. પછી હું બોલું છું, ખરેખર આવો છું, હું તો ગાતો જ તો. પછી ખબર પડે, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને ખબર પડે કે હું અધમધમ છું. એટલે કહે છે, જાણો છો સૌ હે પ્રભુ તો પણ વિતક વાત, કંઈક કહું આપને. થોડીક વાત કરું જ તમને, તમારે કેટલો ટાઈમ છે બધું કહું? હજારો અવગુણ છે, કેટલાક કહું તમને. અનંતકાળથી ગુના કર્યા છે તો એક પછી એક કહે તો અનંતકાળ થાય. ટૂંકમાં કહી દેવાનું છે, 5 મિનિટમાં ક્ષમાપના બોલીને, 12 મિનિટમાં 20 દુઆ ગાઈને કહી દેવાનું છે, અર્જન્ટમાં. હવે સમય નથી એટલે સમજાવો સંક્ષેપમાં સકળ માત નિર્ગણ. ગાઈડ છે પરીક્ષામાં પાસ થવા માટેની, વચનામૃતે. અચ્છા, ટેક્સ બુક વાંચવા બેસે ને કાલે એક્ઝામ છે સવારે, પાના ફેરવે 4000 હાલે. એટલે ગાઈડ આપી છે આ, સમજાવો સંક્ષેપમાં સકળ માત નિર્ગણ. કંઈક કહું આપને ભોળા ભાવે તાત. આગળ, બાળ બાળ લીલા સહિત દોષ કહે જે હોય,
ભોળા ભાવે તાતની આગળ ભવ સૌ ખોઈ, તેમ કહું છું સત્ય હું મુજ અંતરના ભાવ, પશ્ચાતાપ વડે ગ્રહી રાજ પ્રભુ તુજ પાવ. તારા પગ પકડું છું પશ્ચાતાપ કરીને. હે ભગવાન, હું ખરેખર ભૂલી ગયો. હે પ્રભુ પોકાર કરે છે, પડી પડી ફરી ફરી. હે પ્રભુ, હે પ્રભુ. બાળ બાળ લીલા સહિત દોષ કહે જે હોય. હું તો બાળક છું એટલે ભોળા ભાવે તમને બધું કહી દઉં છું. તાત બાપા આગળ, આગળ ભય સૌ કોઈ, ડર શું લાગે? ગુનો કરે ને, તોફાન કરે કમ્પાઉન્ડમાં, કોઈ મારે એટલે માને ખોળામાં આવીને બેસી જાય. એમ કે કહે નહીં કે મેં પથ્થરો માર્યો તો ઓલાને, ઓલો મને મારે જેમ કે માં નક્કી કરશે પછી બધું. પણ શરણું લીધું ને, પોતે જ ભૂલ કરેલી, તોય કે મને બહુ મને મન કાબુમાં નથી આવતું. તારે બધું જોઈએ છે ક્યાંથી કાબુમાં આવે? પણ તો એની આગળ શરણું લેશે તો કે હા વાંધો નહીં. માં મારવા મળે તરત જ ખોળામાં આવે એટલે કે તે જ એને મારેલો. એનું સોલ્યુશન આપે ને, તમે માતા પિતા ત્વમેવ. તેમ કહું છું સત્ય હું મુજ અંતરના ભાવ, પશ્ચાતાપ વડે કરી હે રાજ પ્રભુ તારા પગ પકડું છું. આગળ 9 ને 10. ના દીધું મેં દાન કે શીલ ન સેવ્યું શુદ્ધ, તપ તપ્યો નહીં આ ભવે થયો ન ભાવ પ્રભુ. ઉત્તમ નર ભવ પામીને કર્યું ન કરવા જોગ, ભ્રાંતિમાં ભમતા વૃથા લૂંટાયો મુજ યોગ. દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતવર મેળ્યો. 534માં લખ્યું છે 20 દુહા પ્રભુજીને કહે છે યાદ કરજો. આ જીવ અત્યંત માયાના આવરણથી દિશા મૂળ થયો છે, સર્વસ્વ લૂંટાયા જેવો મેં યોગ કર્યો છે. એ બધું બ્રહ્મચારી પકડે ને આમાં કાવ્યમાં મૂકે. એટલે ઘણી બધી વાત હોય ને આમાં વચનામૃતમાં ક્યાંક ને ક્યાંક હોય, ગદ્યમાં ગોતીએ પછી મળે. સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કરેલો છે, લૂંટાયો મુજ યોગ. તમે તો બધું આપી દીધું, હું બધું તિજોરી ખુલ્લી મૂકી દીધી, બધા બતાડવા માંડ્યો કે આ છે મારી આગળ. ના દીધું મેં દાન કે શીલ નથી એવું શુદ્ધ, દાન ન આપ્યું ક્યાંય, શીલ નથી એવું શુદ્ધ, બ્રહ્મચર્ય પાળ્યું નહીં, પવિત્રતા છે જ નહીં. તમારા કહેલા દયા શાંતિ ક્ષમા ને પવિત્રતા, તો ઉત્તમ શીલ કેવી રીતે પાળે? આગળ આવશે વય ગઈ તો વિષયની અભિલાષા દૂર નથી થતી. ઉંમર વધી મન તો લીલું થતું જાય છે. જેમ જેમ ઉંમર વધે ને મન નબળું થતું જાય. પહેલા થોડો ઘણો કાબુ હતો, હવે બધા ખુલ્લા દરવાજા. ના દીધું મેં દાન કે શીલ નથી એવું શુદ્ધ, તપ તપ્યો નહીં આ ભવે થયો ને ભાવ પ્રભુતમ. તપ કર્યું ને તપે પછી ગરમ થાય ને, ભૂખ્યો રે તરસ્યો રે, શાતાશીલ્યપણું છોડે, પછી દેહાધ્યાસ ઘટે. એટલે થોડીક ટાઢ સહન ન થાય, થોડો તડકો સહન ન થાય, થોડી તરસ સહન ન થાય, ચાલો પ્રાર્થનામાં પાણી પી આવે. અરે 1 કલાકમાં શું તરસ્યો થઈ ગયો હતો, મહાસાગર જેટલું પીધું છે અનંતકાળથી. તો ટેવ પડી જાય, પગ લાંબા ટૂંકા ખાલી ચડી જાય, કેમ કે ટેવ જ એવી હોય. તો જીતાસન ન થાય. 2 અર્થ છે, જીત આસન, આસન સિદ્ધિ કરવી પડે મન કાબુમાં લાવવું હોય તો, અને જીતાસન, અસન એટલે ખાવું, કે ને એકાસન એટલે એક આસન ઉપર બેસીને નહીં, એકવાર જમવું એમ, રોજ કરતાં ઓછું. 11:30 થી 1:30 સુધી એકાસન નહીં, શરૂ થાય કોકમના પાણીથી, ચા ખાખરાથી પૂરું થાય, એ એકટાણું નથી. એકાસન એટલે એક આસન ઉપર એમ, એકવાર જમવું, રોજ કરતાં ઓછું ખાય એકાસન. અહીંયા જીતાસન થવું પડે સાધના કરવી હોય તો, પ્રાર્થના કરવી હોય તો. એટલે આસન સિદ્ધિ, હાથ હલાવ્યા કરે, પગ હલાવ્યા કરે, ખંજોળ્યા કરે, કાનમાં આંગળી નાખે, નાકમાં આંગળી નાખે. બધા દોષ છે પ્રાર્થનાના, સામાયિકના દોષ છે ને 32, બધા લખેલા છે. બધે જોયા કરે, ક્યાંક અવાજ તે પાછળ જોવે. તું ક્યાં વોચમેન છો? તું ધ્યાન રાખ ને. હાજરી પૂર્યા કરે, કોણ આવ્યું તું, કોણ નહોતું આવ્યું. જે આવે તું તો નીકળી જ ગયો બહાર, તે હાજરી પૂરી એટલે. હાજરી પૂરવાળો બહાર જ બેઠો હોય ને દરવાજા આગળ, એ અંદર હોય ક્યારે? ના રે કાપ્યા કરે બધાને. ના દીધું મેં દાન કે શીલ નથી એવું છું, તપ તપ્યો નહીં આપે, તપવું પડે ને, આસન સિદ્ધિ કરે ને અશન સિદ્ધિ કરે. પછી આઠમ 14 હોય, આંબેલ હોય, ઉણુદરી કરે રોજ, કોઈને ખબર જ ન પડે. ઉણુદરી કરવી પોતાને કેવડીને જ ખબર હોય, બાકી કોને ખબર પડે?
બધાને જમવા જાય, કોને ખબર પડે તપ છે? તો શું મજા આવે? કોઈને ન ખબર પડે તો? તપસ્યાનું નામ જ ગુપ્ત હોવું જોઈએ. તપ તપ્યો નહીં આ ભવે, થયો ન ભાવ પ્રભુ. ઉત્તમ નરભૂ પામીને કર્યું ન કરવા જો. કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કર્યા જોરથી. ભ્રાંતિમાં ભમતા વૃથા લૂંટાયો મૂજ્યો. આજે ભ્રાંતિથી અત્યંત દિશા મૂળ થયો છે, ઊંધે રસ્તે જ ન કરવાનું જ કર્યું છે. પ્રભુજીને કુપાલદેવ કહે છે, પ્રભુજી લખાવે જ પછી પરિચય નોંધમાં લખ્યું છે, આંખમાંથી આંસુ જાય પત્ર વાંચે 534માં. હાય હાય, મેં સર્વસ્વ લૂંટાય જેવો યોગ કર્યો છે, એમ કુપાલદેવ કહે છે. પત્ર લખે છે કુપાલદેવને, એમાં લખે છે હાય હાય, તમારી વાત સાચી છે, આંસુ સાથે. ભક્તિના વેશ દોહરા તમને જીવાગ્રે હશે, સ્મરણમાં હશે કે ફરી ફરીને વિશેષ અનુપ્રેક્ષણ કરજો એમ કે હું આવો છું. અગુરુ લઘુ પછી આ પરિણમે વેશ દોહાય એટલે આત્મા આવી જાય, આત્મા પ્રભુજીને આવી ગયું. આગળ 11-12. ક્રોધ લાય લાગી ઉઠી, ડસ્યો લોભ રૂપ નાગ. અભિમાન અજગર ગળે, નહીં નાઠાનો લાગ. મુંજવે માયા જાળ આ, ઘેરી રહી ચોફેર. ભય ભંજન ભગવાન તું, ભજુ તને કઈ પેર. હું પ્રાર્થના કેમ કરું કે આ બધો કચરો સાથે છે? તો એટલે કે છે ક્રોધ લાય લાગી ઉઠી. ક્રોધનો ભડકો થાય એટલે બળી જાય બધું, કોણ પરવારી જાય. ડસ્યો લોભરૂપ નાગ, ચૂસી લે છે કે મને. અભિમાન અજગર ગળે, અજગર બધું ગળે ને, માનથી બધું ગળાઈ જાય, તપશ્ચર્યા બધી, ફળ બધું વયું જાય અભિમાન કરે. નહીં નાઠા, હવે ભાગે ક્યાં? ગળી ગયો છે, હવે બહાર કેમ નીકળે? એટલે પરિગ્રહના પાશમાં જીવ જકડેલો કોક વિરલો જ બહાર નીકળે કે પરિગ્રહના પાઠમાં લખ્યું છે, નીકળી ન શકે. પૈસાનો પરિગ્રહ હોય, માનનો હોય, કીર્તિનો હોય, ચેલા કરતો હોય, ઘર છોડી દીધું, બાવો થઈ ગયો, મઠ કર્યો હોય, કરોડોની પ્રોપર્ટી, હવે કેમ નીકળે? સુવે ત્યારે ગળે જ બાંધ્યું એ બધું, થપ્પો બધો એગ્રીમેન્ટનો છાતી પર હોય, હવે કેવી રીતે કર્મ ખપે? ગળી ગયો છે અજગરે. નહીં નાઠાનો લાગ. મૂંઝવે માયા જાળા, ઘેરી રહી ચોફેર. ફસાઈ ગયો છે જાળમાં, હવે નીકળે કેમ બહાર? ચારે તરફથી ચોફેર. ભય ભંજન ભગવાન તું, ભજુ તને કઈ પેર. હવે પ્રાર્થના કેવી રીતે કરવી? એમ અનંત પ્રકારથી સાધન રહી તું, નહીં એક સદગુણ પણ. મુખ કેવી રીતે, કાળું મોઢું કેવી રીતે બતાવું તને? હવે ક્યાં મોઢે તારી સામે ઉભો રહું? કેમ આવ્યા? શું લઈને આવ્યા છે? આપણે શું બતાવીએ? કે નિયમ છે તો કે ના. પ્રવેશ કેવી રીતે મળે અધ્યાત્મમાં? ત્યાં પાછો મારું કાળું મોઢું શું બતાવું હું તમને? મુખ બતાવું શું? એ પાછું અલગ અલગ રાગે ગાતો હોય આનંદથી. કાળું મોઢું ક્યાં? રૂપાળું મોઢું કરે, મેકઅપ કરી, મુગટ પહેરીને, ઘૂઘરા બાંધીને ભક્તિ થાય? કાળ ઝાળ વૈરાગ હોય ત્યારે ત્યારે બોલે તો એ પરિણમે ને કે મુખ બતાવું શું? આ તો નાચી કૂદીને ગાય છે 20 દુહા અને ભક્તિ કરી કે ધડિંગ ધડિંગ હાર્મોનિયમના તાર ઉપર. તો કાળું મોઢાની કેમ વાત આવી? કે તમે સુખી જ છો આત્માનંદમાં, હું સુખી જ છું આ વ્યવહારમાં, 5 ઇન્દ્રિયના વિષયમાં. તો પ્રાર્થના કેવી રીતે થાય? 12 વ્રતની પૂજા કરવી છે, ધડિંગ ધડિંગ, અરે અમન ચમન લાલ પીળા કપડા ને બધું. તો પ્રાયશ્ચિત કેવી રીતે થાય? અમે આજ કરીએ છીએ તો કરતા હોય કરીએ ને કર્મ જશે. તો અનંત અનુમતિ કીધું છે. હવે કહેવા વાળો મળ્યો, અત્યાર સુધી ખબર નહોતી તો બફમમાં હતા, જાગે ત્યાંથી સવાર. આજે બહુ સારી ભક્તિ હતી, કેમ? બહુ મજા આવી અને જમવાનું સારું હતું, એમ જ થયું ને પછી. जैसे को मिला तैसा, तैसे को मिला ताय, तीनों मिलके पपोड़ी बजाई પછી. બોલાય એવું જ નથી, આ તો સાંભળો છો એટલે બોલું છું. આ પ્રતિક્રમણ છે, આ હું તો મારું કરું છું, કેમ કે હું આમાંનો જ છું ને એક. હું આમાંનો જ છું એક. 13-14. પરભવનું હિત ના કર્યું, આ ભવમાં ધરી ખંડ. આ ભવમાં સુખ ના દીઠું, શું કહું હે ભગવાન. ભવ ભવ ભમવા ભવ ધર્યો, મુજ સમ જગમાં કોણ. અધમ ઉદાહરણ નાથ બિન, બિગરી સુધારે કોણ. પરભવનું હિત ના કર્યું. 4 કોષ ગ્રામાંતરે ખર્ચી બાંધે લાર, પરભવ નિશ્ચય જાવણો.
કરીએ ધર્મ વિચાર લીધું જ નથી. અહીંયા બીજે ગામ જવું હોય તો બધું લઈ લે, આધાર કાર્ડ, પેન કાર્ડ, પૈસા, ક્રેડિટ કાર્ડ, બધું લઈ જાય. અરે ભાતું, ઠંડી હશે તો મોજા બોજા કાન ટોપી બધું લઈ જાય. ભવાંતરે જવાનું છે કે ભેગું હારે લઈ જવું જ કે નહીં? પરભવ નિશ્ચય જાણવો, પરભવનું હિત ના કર્યું આ ભવમાં તરીકે કઈ તૈયારી તો છે જ નહીં. આ ભવમાં સુખ ના દીધું, પહેલા આવું જ કરેલું તો આ ભવમાં ક્યાંથી સુખ હોય? શું કહું હે ભગવાન? ભવ ધર્યો મુત્તમ જગમાં કોણ? આ બધું જેને નથી મળ્યું એ ગુનેગાર નથી બહુ. આને બધું મળ્યું અને પછી આવો છે. જે નથી જ મળ્યું એ ગુનેગાર તો છે, પણ એને મળ્યું નથી. કોઈ કહેવાળો નથી મળ્યો, આપણને કહેવાળો મળ્યો. ભવમાં ભવ ધર્યો મુત્તમ જગમાં કોણ? અધમ ઉદાહરણ નાથબેન, ડિગ્રી સુધારે કોણ? હું અધમ અને તમે અધમ ઉદાહરણ. પ્રીતમદાસ ભક્તિ કરે છે કે મારો દાવ ડૂબવાનો, તમે તરણ તારણ છો, તમારું બિરુદ, તમારો દાવ તારવાનો. હવે જોઈએ કોણ જીતે છે. હું તો મહેનત કરીશ ડૂબવાની, અધમધમ છું, તમે તરણ તારણ કરુણામૂર્તિ છો. જોઈએ હવે કોણ જીતે છે બે માંથી. જો તમે સાચા હો તરણ તારણ બિરુદ, તો તમે મને તારીને બતાવો. તમે ઘણા ને ત્યારે હશે કે લખે છે, મારી જેવો કોઈ નહીં ત્યારે હોય. મોહન વિજયજી મહારાજ કહે ને, ભાવ જે મોક્ષે જવાનો છે એને તમે તારો, અભવીને તારો તો તમે ખરા કહેવા. ઓળંબા આપે છે પ્રભુજી, ઓળંબડે મત ખીજો. ભક્તિની એક રીત છે. 15 ને 16 મનહર વર્તનવંત તું મુખ શશી અમી સમવેણ અપૂર્વ યોગે સાંભળી હર્ષ જરે નહીં ને કઠોર મુજ મન હું ગણું જડ જેવું એ નાય ચંદ્રકાંત પથ્થર છતાં દ્રવે ચાંદની માય. મનોહર વર્તનવંત તું મુખ શશી અમી સમવેણ. રાજચંદ્ર 16 કલાએ ખીલ્યા છે, શીતળ છાયા. સૂરજનો તો તડકો હોય ને, રાજચંદ્ર છે આ, શરદ પૂનમનો ચાંદો. જ્ઞાની ગુરુથી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુ રાજ રૂડી વાદળી રૂપ બોધ જળ ભારે નેમ્યા. બધું ઝીલી લીધું બોધ આપણને આપ્યું. સંસાર સાગરમાં મુમુક્ષુ છીપ મુખ ખોલતા, એટલે કાળુ નામની માછલી મોતી બનાવે લાખ રૂપિયાનો, એવો જોગ બાજ્યો છે કે સંસાર સાગરમાં મુમુક્ષુ છીપ મુખ ખોલતા મંત્ર જળ બિંદુ ગ્રહી સજાત્મ સ્વરૂપ મંત્ર લઈને જીવન મુક્તા, એટલે મુક્તિ કરોડ રૂપિયાનું બનાવશે. જીવન મુક્ત થઈ જશે, જીવન મુક્તા લતા બનાવશે. આ મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તા લતા બનાવશે. સાચો જિજ્ઞાસુ. મનર વર્તન વર્તતું મોક્ષ છે અમી સમય. અપૂર્વ યોગે સાંભળીએ. અપૂર્વ, પહેલા આવો યોગ મળ્યો નહોતો કાંઈ. અનંત ભાવમાં મનુષ્ય ત્યારે મળ્યો હોત તો છૂટી ગયો જ. એટલે એ તો નક્કી જ છે કે કાં સત્પુરુષ મળ્યા નહોતા, કાં હજી તૈયાર નહોતો. 47માં પત્ર. સત્પુરુષ તો મળ્યા હતા, તીર્થંકરના સંબોધનમાં ગયો હતો, પણ હજી તૈયાર નહોતો. આ અપૂર્વ જોગ બાજ્યો છે. હવે અપૂર્વ યોગે સાંભળી હર્ષ જરે નહીં ને તો મને આનંદ નથી આવતો. અને વ્યવહારમાં પ્રેમ ઉભરાઈ જાય છે. છોકરાને ઘરે છોકરો જન્મે તોય, નવું ઘર લે તોય. બ્રહ્માંડમાં રાય જેટલું નથી એનું ગામ આખું, તો ઘરનું શું વિશાળ, એનો આનંદ છે. નાચે કૂદે છે, એમાં આનંદ જ નથી આવતો. કામ મળ્યું તોય. અપૂર્વ યોગે સાંભળી હર્જને કઠોર મન મુજ હું ઘણું જળ જેવું એ નાય ચંદ્રકાંત પથ્થર જતા દ્રવે ચાંદની માય. ચંદ્રકાંત પથ્થર છે ને, ઝવેરીને ખબર હોય, કરોડો રૂપિયાનો પથ્થર હોય. લંડનની રાણી પાસે છે અત્યારે મ્યુઝિયમમાં. શરદ પૂનમનો ચંદ્રનો પ્રકાશ આવે ને એમાંથી ભીનો થઈ જાય. ચંદ્રકાંત પથ્થરો છે એ ચંદ્રની કાંતિથી, કિરણથી ઓગળે ને ઝરે. હું એને કરતા ગયો કે તમારો આ બોધ છે રાજચંદ્રનો, મારું અસર જ નથી, હું પીગળતો જ નથી. એટલે પથરા કરતા ગયો કે હું કેવી ઉપમા આપી છે. કઠોર મન મુજ હું ઘણું જળ જેવું એ નાય ચંદ્રકાંત પથ્થર છતાં દ્રવે ચાંદની માય. બહુ પૈસાવાળા હોય ને દુનિયાના બધા, એ લોકોને આગળ ચંદ્રકાંત પથ્થર હોય, કરોડો રૂપિયાનો હોય. રાણીબા ઝરૂખામાં રાખે. પછી બહુ પૈસાવાળા રાજા હોય, રાજાધિરાજ હોય, એ પૂનમ દિવસે ઓગળે, ભીનો થાય પથ્થર, કે અમારી આગળ આ પથ્થર છે.
હું એને કરતા ગયો કે આ ઉપમા આપી છે. પથરો ઓગળે છે તારા બોથી, હે રાજચંદ્ર, તારા કિરણ તારા બોથી, હું ઓગળતો નથી. અધમાધમ અધિકોપતિ 17-18. ભવ ભમતા હું પામ્યો આપ કૃપાથી સાર, રત્નત્રય દુર્લભ મહા ભાવ દયા દાતા, પ્રમાદ રૂપ નિંદ્રાવશે ખોયા એ 3 રથ, કોને કહું તે હે પ્રભુ કેવો કરું પ્રયત્ન. ભવ ભમતા હું પામ્યો આપ કૃપાથી સાર, રત્નત્રય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર દુર્લભ, પણ ભાવ દયા દાતાર તમે મેળવી. ચતુર્જી મહારાજને કહે છે કુપોદ, શું કરો છો મુનિ? તો કે માળા કરું છું, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુની. શું થાય છે? તો ખાવ ખાવની માળા કરું છું. અત્યારે દેહ છૂટે તમે ક્યાં જાઓ? આર્ત ધ્યાન થતું હોય ને દેહ છૂટે તિર્યંજમાં જાય ને, રૌદ્ર ધ્યાન હોય તો નરકે જાય. કોઈ બધો જવાબ નથી આપતા ક્યાં જશો એ. મુનિ આજ્ઞામાં રહેજો, 4 ગતિના કોઈ પણ છેડામાંથી કાઢી લેશું. અમે તમારા શરીર રક્ષણના દાતા નથી, ભાવ દક્ષિણના દાતાર છીએ, ભાવ દયા દાતા. અને આજ્ઞા જ નથી તો? આજ્ઞામાં હોય તો. ભવ ભમતા હું પામ્યો આપ કૃપાથી સાર, રત્ન તે દુર્લભ મહા ભાવ દયા દાતાર, પ્રમાદરૂપ નિંદ્રા વશે ખોયા એ 3 રથ. હું ઊંઘતો તો, લૂંટી ગયા લૂંટારા. ક્રોધ માન માયા લોભ ન કશાય, હું ઊંઘતો હતો એટલે બધું લૂંટી ગયા, ખાલી થઈ ગયું. પ્રમાદરૂપ નિંદ્રા વશે ખોયા એ 3, ભાવ નિંદ્રાની વાત છે. કોને કહું તે હે પ્રભુ? હવે આ વાત કોને કરવી? કોઈકને હું લાખ રૂપિયા લઈને આવતો ને ઊંઘી ગયો ને એટલે મારું ખીચું કપાઈ ગયું વડોદરા સ્ટેશને. તો તરત જ પૂછે ને ઊંઘ્યો તો કેમ? આટલું જોખમ હતું ને. આ ઊંઘે છે, દુર્લભ એવો મનુષ્ય દેહ પામીને. હવે કોને કહું કે હું? કોને કહું તે હે પ્રભુ? બધા હશે જ ને મારી ઉપર. પહેલાં કહી દીધું કે મને રાજચંદ્ર મળી ગયા છે. તો કહો કે આવા આચરણ તારા? શું કહીએ આપણે? તમે જૈન છો, રાત્રે 11:30 આઈસ્ક્રીમ ખાતો ને જૈન છે. કોને કહું? હવે કેવું કોને? હે પ્રભુ હે પ્રભુ અધમાધમ, એટલે એકલો પ્રાર્થના કરે પછી પ્રાયશ્ચિત થતું હોય તો. આ તો કહેતો ફરે છે હું કૃપાલને માનું છું, લજવે છે ને એના ગુરુને. તો જૈનેતરને કહે હું જૈન ધર્મ પાળું છું, મહાવીરને માનું છું, અને રસ્તા ઉપર ભેળ ખાતો હોય રાતના 11 વાગે, કે તમારે જૈનમાં તો રાત્રે ન ખાય એવું અમે સાંભળેલું, અમારામાં તો ખવાય, તમારામાં ન ખાય એવું અમે સાંભળ્યું. આપણે શું કહીએ? હાથમાં આઈસ્ક્રીમનો કોન લઈને ઊભો હોય તો હાઈવે ઉપર. 19-20. વૈરાગ્ય રંગે જન ઠગ્યા દઈ જન રંજન બોધ, વાદ કર્યા વિદ્યા ભણી કરણી હસવા જોગ, પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મુખપુર, પર નારી નિરખી નયન અંજાયા વિષચુર. વૈરાગ્ય રંગે જન ઠગ્યા, વેશ બદલ્યો છે, સાધુના કપડા પહેર્યા છે, ભગવા સફેદ, જટા લાંબી રાખી, સંન્યાસી થયો કે લોચ કર્યો, ઉગાડ પગ, એટલે સાધુ જ કહેવાય ને. વૈરાગ્ય રંગે જન ઠગ્યા, દઈ જનરંજન બોધ, લોકોને ગમે એવી જ વાત કરી એટલે ટોળા થાય ને. ગોપાલે લખ્યું છે ઉપદેશ એમાં, અસદગુરુ લોકોની રુચિ પોષાય એવી વાત કરે એટલે ટોળા થાય. સદગુરુ તો કાન ખેંચે તો કોણ ઊભો રહે? અહીંયા માર ખાવા આવેલા. દઈ જનરંજન બોધ, વાત કર્યા વિદ્યા ભણી કરણી હસવા જોગ. હસે એવું કર્યું મેં, શાસ્ત્રનું વાંચી લીધું અને વાત કરે ખંડન મંડન. પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મુખ પૂર્ણ, સમજાય એવું છે. પર નારી નિરખી નયન અંજાયા વિષ ચૂર્ણ. પર સ્ત્રી જોવે છે, સ્ત્રી માટે પર પુરુષ જોવે છે, અને આંખમાં ઝેર અંજાય છે, જોતા ઝેર છે, તરત જ જાગૃત થાય છે વિકાર. અંબાલાલભાઈ લખે છે પ્રતિક્રમણ રૂપે આ કુપોદને પત્ર છે સત્સંગમાં. એક ઘરથી ચાલે એમ છે, આખા જગતનું મારે માલિક થવું છે. એક સ્ત્રીથી હું સંતોષાઈ ગયો છું, જગતની સ્ત્રીઓ જોઈને મારી વૃત્તિઓ ખળબળે છે. આપણને કંઈ એવું થતું જ નથી એટલે આપણે આગળ છીએ ને. આપણને ખબર જ નથી કે આપણે શું ગુનાહ કરીએ છીએ. દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? તો આપણે આગળ છીએ અંબાલાલભાઈ કરતા, એવું ન થતું હોય તો. અને કે આપણને ખબર જ નથી, આપણા દોષ જ નથી દેખાતા આપણને. ને એમાં કાંઈ નહીં, હું તો ઊભો જ ગેલેરીમાં ખાલી આપઘાત કરવા. કે જોવે પછી
લગ્નનો વરઘોડો 9 વાગે તો ઊભો રહે ગેલેરીમાં, ઘરમાં વયો જાય બાથરૂમમાં. એ ટીવી, રેડિયો, છાપા, મેગેઝિન, યુટ્યુબ પછી જોવે ફોનમાં, મંદિરમાં જોવે છે રાતના 1:30 વાગ્યા સુધી. ભક્તિ કેમ ફળતી નથી? આ સાધના કરે છે. પર નારી નિરખી નયન અંજાય વેશ ચૂર્ણ. હું જોઉં છું ને મારા આંખમાં ઝેર જાય છે. આગળ, પરનું બુરું ચિંતવે મન મુજ થયું મલિન, શિય વલે મારી થશે દિન બંધુ દિન, કામ પીડા વશ થઈ અરે વિષય વિશે બની અન, આત્માનો વેરી થયો બાંધી કર્મના બંધ. પરનું બુરું ચિંત, એનું ભૂંડું થાજો. એનું તો ભૂંડું થવું જ થાય એના કર્મે. આનું તો થઈ જ ગયું. અંગારો લીધો ફેંકવું અને બાળી નાખવું, અને હાથમાં લીધો એની ઉપર પડવો હોય તો પડે, ક્ષેત્ર પ્રશ્ન હોય તો. અશાતા વેદનો ઉદય. એને તો આનો તો હાથ દાજ્યો જ ને, અંગારો પકડ્યો એટલે પોતે જ દાજ્યો, બળી મેળ્યો. ઓલો તો મરે કે ન પણ મરે, બળે કે ન પણ બળે, આ તો નક્કી બળવાનું. પરનું બુરું ચિંતવે મનમુત થયું મલિન, શી વલે મારી થશે એ દિન બંધુ હું દિન, કામ પીડા વશ થઈ અરે વિષય વિશે બની અન, 5 દિનના વિષયમાં લટ્ટું છું, આત્માનો વેરી થયો, પોતે પોતાનો વેરી, બાંધી કર્મના બંધ, ઢગલા ઢગલા, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. વેગનના વેગન ટ્રક ભરીને આવ્યો છે કર્મની. ભાજન એટલે વાસણ છલકાય છે અનંત દોષથી. એ ખાલી કરે પાત્ર. નહીં તો આત્મજ્ઞાન શું લેવા આવ્યા છો? પ્રભુથી પૂછતા, વાસણ લાવ્યા છો? પાત્ર વિના વસ્તુ ન રહે. આ વિષય કશાય જાય પછી એ આપે જ્ઞાન. જ્ઞાની જગ્યા જ નથી તો એ ખીચડિયા ચોખા કાઢે પછી બાસમતી રહે ને, એના કોઠીમાં જગ્યા જ નથી તો. કોદરા નીકળે તો ચોખા નાખે ને મોતિયા, અને મોતીએ ચોખા કાઢે પછી બાસમતી ડબલ હાથી રહે ને, કોઠીમાં જગ્યા જ ક્યાં છે? પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મંતીમાન, ન પરણું એમ નહીં, 5 ઇન્દ્રિયો કાબુમાં જોઈએ, બ્રહ્મચર્ય. આ બ્રાહ્મણ, ખરો બ્રાહ્મણ થવું પડે. બ્રહ્મમાં રહે, રમણ કરે એ બ્રાહ્મણ. જેનું પહેર્યું જ પહેરે, ન પહેર્યું જ ન પહેરે. એ તો સમાજ વ્યવસ્થા માટે છે. આ કહું આપ સમક્ષ હું આણી મનમાં લાજ, વગર કઈ જાણો છતાં સર્વજ્ઞ ગુરુરાજ. તમે તો બધું જાણો જ છો એ ગુરુરાજ, તમે જાણો છો સગળું. તો એ છોરુની જવાબદારી છે, ફરજ છે, કહેવું પડે બધા ગુના. વગર કઈ જાણો છતાં સર્વજ્ઞ ગુરુરાજ. 24-25, મંત્ર તંત્ર મિથ્યા ભણ્યો આત્મહિત હણનાર, તજી પરમ ગુરુ મંત્ર જે ઉતારે ભવ પાર, કુશાસ્ત્ર વચનો વડે ઉત્થાપ્યા સતસાત, આરાધ્યા કુદેવને મિથ્યા વર્તન માત. મંત્ર તંત્ર મિથ્યા ભણ્યો. કુળ ધર્મથી જે મંત્ર મળ્યા છે, મા બાપે આપ્યા છે, લગ્ન કર્યા છોકરી એટલે સાસુ સાસરાના મંત્ર છે, કોઈ ગુરુજી આપ્યા છે, એ મંત્ર ભણે છે. કુપોલદેવ મંત્ર આપ્યો 57-54 કે જે કોઈ ભાઈ બહેનને, મુમુક્ષુ ભાઈ બહેનને છૂટવું હોય એને સજાત્મ પરમ ગુરુ મંત્ર આપજો. એટલે અમારી આગળ છે. તો કુપોલદેવ પાસે નહોતા મંત્રો, પ્રભુથી આગળ નહોતા, એ તો જૈન સાધુ હતા. લોકો ભક્તમરની અમુક ગાથાનું યંત્ર બનાવે છે, લટકાડે છે, પછી ઇન્ટરવ્યુમાં જાય એટલે સફળ થશો એમ. એટલે ઋષભનાથ ભગવાનની આશા જ ન કરે ને. માનતુંગ આચાર્ય મારે એટલે બનાવેલો ભક્તમર. ઉવસ અગર સ્ત્રોત બોલે માંદો પડે એટલે. પછી આવે એમાં સમાહી બોઈ લાભમ, એ ભૂલી જ ગયો કે મને સમાધિને બોધી માગવાની છે. જય વીરાય બોલે એમાં 5મી કડી છે લીટી. પણ આ પપડ સંસ્કૃતમાં બોલતો હોય ફટાફટ બધું 1 કલાકમાં તો કેટલું પૂરું કરવાનું હોય, ત્યાં જમવાનું ગણ પડવાનું હોય. વારી જય જયવી વીરાય નિયાણ બંધન તું સમય, એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાર્યું છે, મનાય છે માગવાની. આ ભાષાંતર કોણ સમજાવે ને કોણ સાંભળે? એ ટાઈમ કેમ હોય ધડિંગમાં? પૂરું કેમ થાય? 12:30 પહેલા પૂરું થવું પડે ને. પાછું અલગ લાગે ગાવું હોય તો સમજાવણ ઉપકાર શું? ગદ્યમાં વાંચી જાય તો વારી જય જય વીરાય નિયાણ બન હે વિતરાગ તારા શાસનમાં માગવાનું વાયરું છે. નાચે કૂદે નહીં, ખાલી આ વાંચી જાય તો પછી માગવાનું બંધ થઈ જાય ને.
એટલે ગૃહિત મિથ્યાત્વ વહી ગયું એટલે સંકિત થઈ ગયું એને 16મો ભાવ નથી. 25માંથી એક પણ મિથ્યાત્વ ગયું એને 16મો ભાવ નથી. સહેલામાં સહેલું મિથ્યાત્વ કાઢવું આ છે કે ધર્મની કરણી કરીને દેવદેવી પાસેથી કે વિતરાગ પાસેથી વ્યવહાર માગવાનો નહીં. આ મિથ્યાત્વ ગયું એને 16મો ભાવ નથી. કેટલું સહેલું છે. આ ગૃહિત મિથ્યાત્વ છે. હું શરીર છું એ તો અગૃહિત છે, અનંતકાળથી છે. કૂતરાને છે, હાથીને છે, ઘોડાને છે. કોઈ કૂતરો, કોઈ ગાય ભેંસ દુકાળ પડે તો દેવદેવી પાસે માગતા નથી. માણસ થઈને અગૃહિત મિથ્યાત્વ લઈને માણસ બન્યો, પાછું હું શરીર છું આ માગે એટલે આ ડબલ છે. એટલે આ ભેંસ ને કૂતરા કરતા ગયો ને આજે. આ પ્રતિક્રમણ છે. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું. એને એક જ મિથ્યાત્વ છે અને બે છે. અને સંસ્કૃતમાં બોલે, અર્ધમાગધીમાં બોલે, વારિજ્જય જૈવી વિરાય નેણ મંદમ તું તમે ઈચ્છામી ખમાસણો વંદેવું જાવણી જે કરવાનું જ છે. કોણે ના પડી કરવાની? પણ સમજાવવાનો ઉપકાર શું? સમજે તો સમજે જીન સ્વરૂપ. એટલે આશા જ નથી ને ભગવાનની. એને આશયથી વિરુદ્ધ કર્યું ને એને, તો આશા તો ન થઈ. આ ભવરોગ મટાડવાનો મંત્ર છે. આ ડુંગળીને ક્યારે કેસર ઢોળવું છે, શરીર માટે વાપરવા છે મંત્ર. યશુજી મહારાજે શ્રીપાળના રાસમાં લખ્યું છે કે જો શારીરિક રોગ મટાડવા માટે વાપરશો કે ભૌતિક સુખ માટે વાપરશો શ્રીપાળનો રાસ, તો વિષ અનુષ્ઠાન છે, ઝેર રૂપે પરિણામ છે. ના, મારે રોગ બોગ નથી મટાડવો, પણ દેવલોક તો મળે ને. લખ્યું છે એને માટે વાપરશો તો ગરલ અનુષ્ઠાન, કોલ્ડ પોઈઝન. એ શ્રીપાળનો રસ ગાય આખો મોઢે આવડતો હોય, આ આવે ને પછી એ બધું ઓપ્શનમાં હોય, કોઈ કહ્યું જ ન હોય એને. આખો રાસ વાંચે તો ખબર પડે ને. એ શ્રીપાળના રસના રચિયા તે લખ્યું છે આ કે આ વિષ અનુષ્ઠાન થશે જો રોગ મટાડવા માટે વાપરશો, અને ગરલ અનુષ્ઠાન થશે જો દેવલોક જોતું હોય કે પુણ્ય જોતું હોય. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. તો કોઈ પણ તીર્થંકરે કહી છે ક્રિયા સહસ્ત્રગ્રમે કોઈ પણ ક્રિયા ફળ છે. હજી આપણે બુદ્ધિથી એ સ્વીકારવા તૈયાર નથી કે આપણે ખોટું કરીએ છીએ. તો પ્રતીતિની ક્યાં વાત? દિલ્હી તો બહુ દૂર છે. હજી બુદ્ધિથી આ ખોટું કરીએ છીએ માનવા તૈયાર નથી. એટલે બેને ભૂલ નથી કરી તો પ્રતિક્રમણ કેનું કરશે? પ્રતિક્રમણ તો ભૂલ કરે એને માટે છે ને. કે હે ભગવાન મેં ભૂલ કરી જ નથી, તો પ્રતિક્રમણ કેવી રીતે થશે? એટલે પહેલા ગુંઠણામાં નથી આપણે. સંકિતની ક્યાં વાત? શાન મહેતા થઈ ગયા એટલે ચોથું ગુણસ્થાનક શ્રાવકને ઘેર જન્મ્યા એટલે. આ તો કુપાલજી કહ્યું છે 102માં કાકતાલીન ન્યાયથી મનુષ્ય દેહ મળ્યો છે. કાગડો બેઠો ને ડાળ પડી. 102માં પત્રમાં કુપાલજી કહ્યું છે કે ભૂલથી મળી ગયો છે મનુષ્ય દેહ, અકામ નિર્જરાથી. તો હવે કરી લે, લાભ લઈ લે. મંત્ર તંત્ર મિથ્યા ભીણ્યો આત્મય તણનાર તજી પરમ ગુરુ મંત્ર જે ઉતારે ભવ પાર. મંત્રની વાત આવે એટલે સજાતનો સ્વરૂપ પરમ ગુરુ જ. જીન નામ આવે એટલે જીન રાજ જ. બોલીએ ખરો આપણે રાજ પ્રભુને દિન, આપ પ્રભુનો દિન. હોઠે કાંઈ ને હૈયે કાંઈ, એમ ચાલે? કુશાસ્ત્રો વચનો વડે ઉત્થાપ્યા સતશાસ્ત્ર આરાધ્યા કુદેવને મિથ્યા વર્તનમાં તો વિતરાગ સિવાયને બધા દેવ અસત દેવ કહેવાય. એ વિતરાગનો શ્રાવક માને નહીં. એને 18 દૂષણથી રહિત હોય આ દેવ ખાલી. વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યથી. હાથમાં હથિયાર હોય એને શ્રાવકનું માથું નમે નહીં. હાથમાં જપમાળા હોય એને શ્રાવકનું માથું નમે નહીં. હાથે ન ધરે હથિયારા, ન કરે ગીત નૃત્યના ચાળા, નહીં જપમાળાના પ્રચારા, ન વગાડે આપે વાજા. બધું લખેલું છે 57માં, પાના નંબર 126 નિત્યક્રમમાં. 57 છે પાર્શ્વનાથ ભગવાનનું. જે ગીત નૃત્યના ચાળા કરતો હોય, જે નાચતો હોય, જેના હાથમાં હથિયાર હોય, જેનું મન વ્યગ્ર છે એટલે માળા હોય, એને વિતરાગનો શ્રાવક માથું નમાવે નહીં. તો એવા જ ગોતે છે જલ્દી ફળ મળે ને. એને કહેવામાં આવે છે કે વિતરાગ દેવ ન આપે પણ આ આપે. એટલે ઉપડે થેલી લઈને. આમે થાક્યો હતો એટલે અશુભનું બંધ રાખે એટલે 6 મહિને મળતું હોય ને 6 વર્ષે ન માટે. પછી ઉઘરાણી પતવાની હતી, આ ગયો ને ત્યાં એટલે અડધી પતી. પછી મન મનાવે કે મારી અડધી પતી ગઈ છે, ઓલી આખી મળવાની હતી એ ત્યાં ગયો એટલે અડધી જ પતી ઉઘરાણી. આ કોણ સમજાવે? ને તો ઓલો આખો આપી દેવાનો હતો કે ઠીક 1 લાખ તો આપ્યા 3માંથી,
એ ન ગયો તો 3 લાખ મળત. આ કોણ સમજાવે? એ મન મનાવે. પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાંતમતી મોહાંત, ચિંતવતો ચંચળ નયન નારી અંગોપાંગ. આ આંખથી મને શ્રીમદ રાજચંદ્રના દર્શન થયા, તો હજી ચિંતવજો ચંચળ ને નારી અંગોપાંગ. એટલે 454માં કોપો લખ્યું છે તો એને થયા જ નથી દર્શન. સત્પુરુષના દર્શન કર્યા પછી, સત્પુરુષના વચન વાંચ્યા પછી એને સ્ત્રીનું સજીવન શરીર, સ્ત્રી માટે પુરુષનું સજીવન શરીર અજીવન મળતું લાગે. એ નથી થયું એટલે દર્શન થયા જ નથી. આપણે એમ કે દિલ્હી સાવ નજીક છે, દિલ્હી કેટલું દૂર છે. સમજ પીછે તો સરળ હે, પણ આપણને એવા જ મળ્યા છે ઊંધું પકડાવવાળા કે આ જૈન ધર્મ જ છે. પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાંતમતી મોહન, ચિંતવતો ચંચળ ને નારી અંગોપાંગ. મૃગ નૈના એટલે સ્ત્રી, સ્ત્રીએ વિચારવાનું પુરુષ. મૃગ નૈના નિહાળતા લાગ્યો લવ રાગ, શાસ્ત્ર સમુદ્રે મગ્ન મન, તોય તજે નહીં ડાગ. બધું વાંચી લીધું છે, ઘણું ગોખી લીધું છે, ડાગા જાતા નથી દરિયામાં જંપલાવે તોય. શાસ્ત્રરૂપી સમુદ્ર બધું, એટલું જ્ઞાન બધું વાંચી લીધું, પણ ડાગો એ કોઈ ગયો જ નથી. કેમ? ઓઢું કાળો કોમળો, ડાગ ન, બીજો ડાગ લાગે જ નહીં, જાય પાણી અડે જ નહીં. એને ગોપાલે લખ્યું છે ઉપદેશ, ગોદડા ઉડ્યા જ કે આ જીવ. ઉપદેશ કેવી રીતે અસર કરે? અને અભિમાનનો પાર નથી. હું ધર્મ કરણી કરું છું, અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં. આત્મધર્મ કે ભેગો નથી કર્યો તો અહમભાવથી રહિત નથી. શું કર્યું? નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. એટલે ભૂખ્યા રહેવું, ડુંગરા ચડવું, દાન કરવું, સંગ કાઢવો. આત્મા ક્યાં ભૂખ્યો જ રહે? આત્માને આંબેલ હોય? આત્મા ખાતો જ નથી. એટલે શરીરના ધર્મ હતા એનું અભિમાન કરે છે પાછું. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની. તો આત્મધર્મ એ તો સ્વધર્મ સંચય કર્યો જ નથી. તો અભિમાન કરે છે. કેવું? મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાઈને અહંકાર ઉભરાય. બાહુબલી ભગવાનની સામે ઊભું રહેવાનું. અભિમાન છાજે એવું હતું, ચક્રવર્તીને હરાવી દે એટલે કેટલો શક્તિ કહેવાય. નિયમથી શલાકા પુરુષને કોઈ હરાવી ન શકે. 3 ખંડના ધણી હોય ને વાસુદેવ, એને કોઈ ન હરાવી શકે જીવે ત્યાં સુધી. અને 6 ખંડના ધણી ચક્રવર્તી, એને કોઈ ન, એને ભરત ચક્રવર્તીને હરાવ્યા. એ છાજે એવું હતું ને અભિમાન, તોય જ્ઞાન ન થયું. તો આપણે કલ છે શું? એટલે બ્રહ્મચારી લાગે છે. કેવું લખ્યું છે? મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા કે પ્રભુતાય, તો પણ માન મુકાય ના, અહંકાર ઉભરાય છે મારા. આ મંત્ર છે આખો. ક્ષણ ક્ષણ જીવન જાય પણ પાપ બુદ્ધિ નહીં જાય. વય ગઈ, ઉંમર વહી ગઈ, સફેદ વાળ આવી ગયા, એ તો રંગ્યા, પણ ગોઠણ રંગાય? ડામર માથે લગાડે તો નાનો દેખાય, ગોઠણને કેવી રીતે રંગે? આવે લાકડી લેવી જ પડે ને, કે લંગડાવવું પડે. વહી ગઈ તો વિષયની અભિલાષા દૂર નથી થતી. ભગવાન પાર્શ્વનાથના પૂર્વ ભવમાં એક વાળ એને જોયો ખાલી અરીસામાં, સફેદ, આનંદ રાજાના ભવ. કે આ શું? વાદળ આવ્યું, વૈરાગ આવે. એક જ પડ્યું સફેદ જોવે એક વાળ અને દીક્ષા લઈ લે. એવા બધા દાખલા છે કથાની. રંગી નાખે એટલે વૈરાગ કેવી રીતે આવે? ગઢપણ ગમતું નથી એને તો ગોઠણ ચાડી નહીં ખાય, દાંત ચાડી નહીં ખાય, બોલે ત્યારે આ થશે તો કરતલી ચાડી નહીં ખાય, પ્લાસ્ટિક સર્જરી કરે તો હાંધો તો દેખાય છે ને. એટલે વૈરાગના નિમિત્તો ધરબી દે છે આજુ. કેમ? જ્ઞાની કહે છે બોધમાં, સાસુને વહુ જેવું દેખાવું છે અને માને દીકરી જેવું દેખાવું છે. 22 વર્ષની નવી પરણી હોય એવું. બે હારે જ બ્યુટી પાર્લરની અપોઇન્ટમેન્ટ લીધી હોય તો ધર્મ કેવી રીતે થાય? વહી ગઈ તો એને વિષયની અભિલાષા દૂર. આ પ્રતિક્રમણ છે. અર્ધમાર્ગી ન આવડતું હોય તોય થઈ જાય પ્રતિક્રમણ. દોડ દવા કરવા કરું, ઢીલ ધર્મમાં થાય, મહામોહ મૂંઝવે મને સ્વામી કરો સહાય. કોઈ બધા 5 વર્ષનો સત્સંગ છે, દેહમાં થોડીક અવસ્થા હોય ને આખુડ વ્યાકુળ થઈ જાય, બોલાવો ડૉક્ટરને, જલ્દી લઈ જાઓ દવાખાને. દોડ દવા કરવા કરું, ઢીલ ધર્મ જવાય છે. હવે ડાબા કાનની પાછળ નાની એવી ફોડકી થઈ છે, થઈ નથી પણ આમ લાગે છે એવું કદાચ થશે, એટલે આજે નહીં અવાય સત્સંગમાં.
દોડ દવા કરવું, દોડ દવા કરવા કરું, ઢીલ ધર્મમાં થાય, મહામોહ મૂંઝવે મને, સ્વામી કરો સહાય. નીતરે છે મોહ એનો. કોઈનો જન્મદિવસ હોય, દીકરાનો દીકરાનો, પાડોશીને ઘરે લગ્ન હોય, શાળીની બેનના લગ્ન હોય, માસીની દીકરી, તો આ રજા લઈ લે સત્સંગ. મંદિરમાં ક્યારે જશે પછી? વિવાહમાં વહેલો, 12માં પહેલો. એટલી ઓળખાણ છે એને, ઓળખાણ તો સોનાની ખાણ છે ને. તો કલ્યાણક કેમ કોક ને કોક તીર્થંકરનું તો આવે જ મહિનામાં. ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન, મોક્ષ કલ્યાણક. એમ કોકના લગ્ન, કોઈનું મરણ, કોઈ દાખલ થયો હોય, કોઈ પરણ્યો હોય, કોઈ છૂટાછેડા થયો એની હારે જવાનું હોય, તો મંદિરમાં ક્યારે આવશે પછી? વિવાહમાં વહેલો અને 12માં પહેલો હોય તો મંદિર માટે કયો સમય રહ્યો પછી? દોડ દવા કરવા કરું, ઢીલ ધર્મમાં થાય, મહામોહ મૂંઝવે મને, સ્વામી કરો સહાય. આપણે જેવું કંઈ કામ હોય તો કહેજો. લગ્ન કેટરિંગની આપણે ઓળખાણ છે, સારા મંડપવાળા ઓળખે છે આપણને, એટલે હું બધાને અભક ખવડાવીશ, એટલે એનું પાપ પોતે લઈ લે છે. એટલે હું એકલો ડૂબું? ના ના, હું છું ને, બેઠા જ ને અમે. આપણે જેવું કે કામ હોય તો કહેજે પાછું, પહેલાં પહોંચી જાય. એ છોકરીને મા બાપ પછી આવ્યા, પહેલાં પહોંચી ગયો હોય. એટલે એ જે કર્મ બાંધે છે એ જ બાંધશે ને. અને 12 વર્ષની પૂજા ચેડા રાજાની વાત કરે પાછું. પરનારી હેતે શ્રાવકને નવ વાડ નિર્ધારી રે. ચેડા રાજા કન્યાદાન નિવારી રે. એ ગાયું ખાલી હરામ સ્પર્શ્યું હોય તો શ્રાવકના વ્રતની કેવી રીતે પૂજા થાય? 12 વર્ષની. કેવળ જ્ઞાન રવિ સમા પ્રગટ દેવ ગુરુ આપ. શ્રીમદ રાજચંદ્ર તમે કેવા છો? કેવળ જ્ઞાન રૂપી જ્ઞાનથી પ્રકાશો છો તમે. પ્રગટ દેવ ગુરુ આપ. તમે જ દેવ છો ને તમે જ ગુરુ છો. એવું હોય ક્યારે? ગુરુ દેવ અલગ હોવા જોઈએ ને. ગૌતમ ગંડરના ગુરુ કોણ? મહાવીર સ્વામી. ગૌતમ ગંડરના ભગવાન કોણ? મહાવીર સ્વામી. એવું હોય. પ્રભુશ્રીના ગુરુ કોણ? શ્રીમદ રાજચંદ્ર. પ્રભુશ્રીના ગુરુ કોણ? ભગવાન કોણ? કુપોલદેવ. હોય દેવ ને ગુરુ એક હોય. બધા ગણધરના ગુરુ ને ભગવાન એક જ હતા ને મહાવીર સ્વામી. એટલે પ્રગટ દેવ ગુરુ આપ. નહીં તો ત્યાં વિકલ્પ કરે પાછો તર્કથી કે બરોબર દેવ તો બરોબર પણ ગુરુ જોઈએ ને વચમાં. રાખ દલાલ, કમિશન લઈ જાય એવો. કેવળ જ્ઞાન રવિ સમા પ્રગટ દેવ ગુરુ આપ. છતાં હું સૂણતો ફર્યો, નહીં પુણ્ય કે પાપ, નહીં આત્મા નહીં ભવ વળી. પુણ્ય નથી, પાપે નથી, આત્મા નથી ને ભવે નથી કાંઈ. આ બહુ મીઠા તો પ્રભુ કોણે દીઠા? નાસ્તિક છે. કે છે હું મહાવીર સામે માનું, પૂર્વમાં માનતો જ નથી. માનતો હોય તો આવું ખાય ન ખાવાનું, આવું પીવે ન પીવાનું, સીધો હિસાબ છે આ. ખાલી એને ભોજનની સામગ્રી જોવાની, એને ઘરે જઈને ખબર પડી જાય મહાવીરને માને છે કે નહીં. લોકો ભક્તિ રાખે ને, ભક્તિ પૂરી થઈ પછી રાતના 11 વાગે બધાને આઈસ્ક્રીમ આપે જે આવ્યા હોય ને. માસ ખબાના પારણામાં બધા સાંજના ગીત ગાવા આવે ને પછી વર્ષી તમને પારણામાં નથી આપતા આઈસ્ક્રીમ. બરફવાળા પીણા નથી આપતા, બજારું મીઠાઈ નથી આપતા. એ પોંજીને કર્યું હતું, પાણી ગળીને પછી એ કર્યા હતા ગાંઠિયા. એ પાણી ગળીને હલવાસન બનાવ્યો હતો, પછી એ ચૂલો પોંજીને બનાવ્યો હતો. પાણી ઉકાળેલું પીધું આખું વરસ. અને ગળ્યા વગરના પાણીની મીઠાઈને ફરસાણ આપે છે બધાને. શું મેં આ 1 વર્ષ પૂર્ણ ભેગું કર્યું છે ને એ બધું વેચી દઉં બધાને. તપસ્યા કેમ ફલતી નથી? આશય વિરુદ્ધ થાય છે. વર્તે સદગુરુ લક્ષ, સમકિત તને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. બરફના પીણા તો આપે જ છે ને. 22 વર્ષમાં પહેલું અભક્ષ છે કરા બરફ, વચમાં પાછું આવે છે બરફ, 2 વાર છે. જમાડીને ઠંડી બરફની છાશ છે, બોર્ડ મેર્યું હોય બરફની ઠંડી છાશ, અને આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું. બળદનું લોહી હોય છે લિપસ્ટિકમાં, તો નખ રંગમાં તો. નખ રંગે છે ને, હોઠ રંગે છે ને, આંખ રંગે છે ને, બળદનું લોહી હોય એમાં. તપસ્યા કેવી રીતે ફળે? ચપટી પૂર્ણ બંધાય, પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં રખડે પછી.
કેવળ જ્ઞાન રવિ સમા પ્રગટ દેવગુરુ આપ, છતાં હું સુણતો ફર્યો, નહીં પુણ્ય કે પાપ, નહીં આત્મા, નહીં ભવ, વિષયજનના વેણ. આ તો વિષયજનના વેણ છે. વિષમ વિષય વધારતા, પીધા મેં જીવલેણ. જીવલેણ છે, મારી નાખશે તમે. ભાવ મરણ, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ. બ્રહ્મચર્ય પૂરી પ્રતિ ત્યાં વવાણીએ ગયા ને સ્મશાનમાં, જાતિ સ્મરણ જ્ઞાનનું પદ લખ્યું, કેવળ જ્ઞાની. કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. આ બીજા મહાવીર એમ બોલવા માટે નહીં, લખવા માટે નહીં. પૂર્ણ પ્રતીતિ. એ પાલિતાણા તળતો હોય આદિરાજ, અને સમજશિખર ચડે તો આદિરાજ, અષ્ટાપદ જાય તો આદિરાજ, ને પાવાપુરી જાય તો વાસુપૂજ્ય રાજ, ચંપાપુરી જાય તો, અને ગિરના ચડે તો નેમિરાજ. તો થાય. નહીં આત્મા નહીં ભવ, દેવ પૂજ્ય પૂજ્યા નહીં, વિતરાગ દેવને પૂજવા નથી, ન પૂજ્યા, અને અસત દેવને પૂજ્યા, માનતા માની બધી. ધર્યો ન સાધુ ધર્મ. ખૂબીની વાત એ છે, જો એ જે દેવને પૂજે છે ને જૈન ના સમજીને, એ સમકિત દેવ હોય તો વ્યવહાર તો આપે જ નહીં. સમકિત દેવ ક્યારે વ્યવહાર આપે તો સમકિત થયું જ ન હોય. એ વ્યવહાર આપે તમને, એ ખ્યાલ સાથે દેવ બન્યા છે, તો તેને સમકિત કેવી રીતે થયું હોય? આ વ્યવહારમાં કંઈ કરવા જેવું નથી, પછી જ સમકિત થાય ને. તો હવે એની પાસે આપણે માગીએ વ્યવહાર, તો આપે સમકિતી દેવ કે તું પડ કૂવામાં, હું દેવ અને મોક્ષ વયો જાય, એવા દેવ હોય સમકિતી? અને સમકિતી નથી, મિથ્યાથી દેવ છે, એને શ્રાવક નમે. કેટલું સહેલું છે આ સમજવું, એ પણ સમજવું જ નથી. તો ના, પણ કોપાયમાન થશે તો આપણે જીન શાસનમાં છીએ તો સમકિતી દેવ કોપાયમાન થાય, શ્રાપ દઈ દેશે. દે સતી ક્યારે શ્રાપ દે નહીં, શંખણી દે તો શ્રાપ લાગે જ નહીં ક્યારે. ડર છે નો છે. એટલે કુપાલદેવ લખ્યું, દેવ દેવીની તુષ્માન તને શું કરશું. તો આને શું કર્યું? એ દેવ દેવી, એને જે ખ્યાલ હતા ને એ બધા દેવ મૂક્યા, એને નહીં પૂજ્યું, બીજા રાખી મૂક્યા જે ખ્યાલ હતા. એટલે કુપાલદેવના વચનમાં પોતાને ગમતું એ પકડી લે પાછું. શેવડો પડે એવું છે આ. નિંદામી ગરહામી અપણ વોસી રમ્યા. મનુષ્ય બહુ મોંઘો મળ્યો, ચિંતામણી સમાન, અરણ્ય રુદન સમ ગયો, વહી વ્યર્થ ભગવાન. વગડામાં પોખ, અરણ્ય રુદન. અંબાલાલભાઈને કુપાલદેવ એટલે ગણધર તુલ્ય છે. એમ કે છે સંવત 55માં સમાગમના 5મા દિવસે પ્રભુજીને કહે છે 7 મુનિને ઈડર કે પરમપદને પામશે. 935મો પત્ર લખ્યો છે દેહ વિલેના આગલા વર્ષે, કે જો આત્માનું ધ્યાન ન રહ્યું તો આ દેહમાં રહેલા આત્માને અનંત ધિક્કારજો. કે રત્ન ચિંતામણી જેવીની કિંમત છે એક પળની. પ્રમાદનો જય કર્યો, એને બધો જય કર્યો. એટલે અંબાલાલભાઈ પ્રમાદ કરતા છે, એ જ પહેલા મહાવીરે કરેલું. એ ગૌતમ અવસર પામીને પ્રમાદ નહીં કરતા. સમયમ ગોયમ મા પમાય આપણે માટે, પણ આપણે ન સાંભળીએ એટલે અંબાલાલભાઈને કહ્યું. આપણે ન સાંભળીએ. ભગવાન મહાવીરે ગૌતમ પ્રમાદ કરતા છે. શાસ્ત્રમાં એમ લખ્યું છે કે ભગવાન મહાવીરના અંત્યવાથી થઈ ગયા ને પટ શિષ્ય, 2 ઘડીથી વધારે સૂતા જ નથી ક્યારે ગૌતમ કંઠ. એ શું પ્રમાદ કરતા હોય? કામધેનુ ચિંતામણી કલ્પવૃક્ષના ભોગ, રટી આર્ત ધ્યાને વયો, કર્યું ન કરવા જોગ. કામધેનુ ઈચ્છિત ફળ આપે, ચિંતામણી લોખંડ સોનું બનાવી દે, કલ્પવૃક્ષ માગો એ મળે. જુગલિયાને 10 કલ્પવૃક્ષ હોય, એ બધું મને મળો, એ ભાવના છે. ગુણ તો છે જ નહીં, તો ઈચ્છે છે. રટી એને રટન કરે છે, આર્ત ધ્યાને. આત્માર્થ સિવાય કાંઈ પણ ઈચ્છવું એને આર્ત ધ્યાન તીર્થંકરે કહ્યું છે. આત્માર્થ સિવાય કાંઈ પણ કર્યું એ પ્રમાદના ખાતામાં આવે. આત્માની અનાદરતા. 18 કલાક કામ કરતો ને ખેતરમાં, 70 વર્ષના મા બાપ છે અને 4 છોકરીને પરણાવવાની છે, તો એ પ્રમાદના જ ખાતામાં આવે. એને કર્મ છે એટલે કરવું પડે છે. કરવું ન કરવું એમ નહીં. ગુરુરથને ભેગ માગવાની મનાય છે એટલે કરવું જ પડે. એને કર્મ. આત્માર્થ નથી એ ફરજ, જવાબદારી, વ્યવહાર બધા એના જ ગુના છે. મોહ છતાં દયા માનવાથી અને પરમાદ છતાં ઉદય માનવાથી કર્મ કઈ ભૂલથાપ ન ખાય. વચનામૃત 773 છેલ્લો પેરેગ્રાફ. ના, અમે ઘર લઈને બેઠા છીએ ને, એને ઘર નહોતું ગોપાલદેવ, સૌભાગભાઈને, અંબાલાલભાઈને, જુઠાભાઈને. આપણે કહેતા બધું વધારે હતું જવાબદારી ને ફરજ. પ્રગટ સુખદ જીન ધર્મથી રંગાયા નહીં ભાવ,
એ મુજ મૂળ દશા પ્રભુ કઈ સંક્ષેપે થાવ. બધું કહી દીધું તો કે હું ટૂંકામાં કહું છું, હજી તો મારા ઘણા ગુના છે, પણ શું વર્ણવું કે પ્રગટ સુખ જ જીન ધર્મથી રંગાયા નહીં ભાવ. વિતરાગના બોધથી મારે કાંઈ વિતરાગ પણ આવ્યું નથી, મને રંગ લાગ્યો જ નથી. એ ચોળ મરીચનો રંગ છે ને સંસારનો, એ રંગ જાય કેવી રીતે? હવે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, ફાટી જાય પટોળું, રંગ જાય નહીં ભાત. ભોગ રોગનું બીજ ના જાણ્યું કરતા મોજ, ધ્યાનનું ધ્યાન ધરું સદા, મરણ ન સાંભળવું. પૈસા રોજ સાંભળે છે, મરણ સાંભળતું નથી. પૈસા મળે કે ન પણ મળે, મરણ તો મળવાનું જ છે. તો એ નથી યાદ આવતું કે સ્ત્રી ચિંતન ફળ નરક છે, ચિત્ત ન ચેતે તોય, કૃત્ય અધમ કરતા નહીં પાછું વાળી જોઈ. સ્ત્રી માટે પુરુષ ચિંતન ફળ નરક છે, ચિત્ત ન ચેતે તોય. બેઠો બેઠો લાડવા ખવાતા નથી, 2 કે 3 જ ખવાય છે, આખા થાળમાં ભર્યા છે ને બધામાં નજર જાય. આ સ્ત્રી ચિંતન ફળ નરક છે, ચિત્ત ન ચેતે તોય, કૃત્ય અધમ કરતા નહીં પાછું વાળી જોઈ. સંતોષું નહીં સંતૂર સેવી સાધુ ચરિત્ર. આચરણમાં એવું કંઈ નથી કે જ્ઞાની આપણા આચરણથી ખુશ થાય. ખુશ થાય તો આને સંકિત થાય. પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ સમ્યક દર્શન છે. જ્ઞાની ખુશ થાય એવું કંઈ વર્તન જ નથી આપણી આગળ. પરોપકાર કરી નહીં પામ્યો સુયશ પવિત્ર. પોતાને ખબર જ નથી ભલું કે એમાં બીજાનું શું ભલું કરે. તીર્થ ઉદ્ધારક કાર્યમાં કર્યો નહીં પુરુષાર્થ, વ્યર્થ ગુમાવ્યો ભવ બધો વિસારી આત્માર્થ. ફરવા જાય, વર્લ્ડ ટૂર કરે, તીર્થયાત્રા ન નીકળે, 2 પૈસા ત્યાં ન આપે, તકતી મુકાય ત્યાં આપે. સદગુરુના વચનો સુણી જાગ્યો નહીં વૈરાગ્ય, શાંતિ સેવી ના શક્યો સુણી દુર્જનના વાક્ય. એ તો બોલે એ ગૃહસ્થ છે, એમ આપણે નહીં સાંભળવાનું, એ નિમિત્તથી દૂર રહેવાનું. એવા સાથે ઉઠક બેઠક જ નહીં રાખવાની. ગોપાલધોને જે ગૃહસ્થ કહેતા હોય એની સાથે એ દુર્જનના વાક્ય સાંભળ્યા પછી આપણે અશાંત નહીં થવાનું, આપણે એનો સંગ છોડી દેવાનો. એને રસ્તે, આપણે આપણે રસ્તે. આત્મજ્ઞાનનો લેશ નહીં મુજમાં એ ગુરુરાજ, ભવજળ કેમ તરાય તો તું મુજ ધર્મ જહાજ. તું તાર એમ છો મને, તું તારણ તરણ જહાજ છો, પણ મારે તરવું નથી. આત્મજ્ઞાનનો લેશ નથી તો કેવી રીતે તરાય? પુણ્ય કર્યું નહીં પર ભવે. આવા હાલેવાલ છે એટલે આગળ કાંઈ પુણ્ય તો કર્યું જ નહીં હોય. ગોપાલે લખ્યું છે હીન પુણ્ય જીવોએ ભરત ક્ષેત્ર ઘેરી વળ્યું છે, એટલે પહેલાનું કંઈ છે નહીં. આપણે પૂર્ણ કર્યું ને પર્વ આગળ પણ નહીં થાય. અત્યારે આવા આચાર છે તો પછી શું કરશે આગલા ભવે? આ ભવ, ગત ભવ ને ભાવિ ભવ ત્રણેય નકામાં જાય. હિસાબ માંડ્યો એને કે પહેલા કઈ નહોતું તો જ આવ્યો હોય ને. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે પૂજવા પુરિત ભાગ્ય, એ તો છે નહીં. તેમ નહીં તો કઈ સત્સંગ, જોગ નથી સત્સંગનો. હવે માર પડે તો આવો બધા ઈલાજ કરે છે મંત્ર તંત્ર, તો નહીં તો ચાન્સ છે હજી. માર પડે પછી વૈરાગ આવે તો. 2 પત્રો છે 443 ને 447 આમને સામને. માર પડે પછી આ, એટલે જેની ખરી ભક્તિ હોય ને, જેને પરમાત્માની, અને કઠણાઈ હોય, અને કાંઈ કઠણાઈ નથી એટલે હજી ભક્તિ થઈ નથી. એને શોભકભાઈ ને ગોપાલ કે આ ભવ ગત ભવ ભાવ્યો ત્રણેય નકામાં જાય. ક્યાં ત્રિભુવન દર્શક પ્રભુ, શું દેવાદિદેવને વ્યર્થ કરું મુજ વાત. ક્યાં ત્રિભુવન દર્શક પ્રભુ, શી મુજ વાત. તમે ક્યાં ને હું ક્યાં. દયામણ મુત્સમ, હા તુજ સમ તારક કો નથી, દિન જન્નાથ આધાર. દયામણ મુત્સમ નહીં, જગમાં જગત આધાર. હું જ દયાને પાત્ર છું, અધમાં ધમ કે દિન. હે મને તારો, તારો તાર પ્રભુ. હું સેવક થઈને આવો છું, દાસ થઈને. તો પણ કંઈ પણ યાચના ના ધનની ધરું ઉર. હવે નિશ્ચય લે છે કે હું માગવા તો આવ્યો જ છું, પણ હું પૈસા નહીં માગું, હું વ્યવહાર નહીં માગું. હવે ના ધનની ધરું ઉર, આ તો એ માગે છે રોજ બધું અનુષ્ઠાન કરીને ધર્મના. રોગ મટાડવો છે, ઘર નવું લેવું છે, પરણવું છે, છોકરા જોઈએ છે. જો રોગ ન મટાડવો હોય તો શા માટે લઈ જાય વાસ્કેપ આઈસીસીયુમાં? સંકિત માટે લઈ જાય. તો આગમમાં લખ્યું છે એવું કે સંકિત થાય. એટલે કે છે તો પણ કંઈ પણ યાચના ના ધનની ધરું, કિંતુ યાચું આટલું કેવળ કેવળ સુર. આત્મજ્ઞાન જ માગીશું. હવે તારી પાસે કેવળ ઢગલો છે, રત્નાકર છો તું, એક ટુકડી આપો સંકિતની, પછી મારે મેળે આવી જશે. રત્નાકર એ જ આવ્યું. રત્ન, તું તો દરિયો છો, મહાસાગર છો,
જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણેય રત્ન છે. મંગળ નિધિ બોધિ રત્ન દાન, મને ખાલી સમ્યક આપી દો, સમ્યક દર્શન, પછી હું બધું કરીશ. એટલે સમ્યક દર્શન મુખ્ય લક્ષણ વિતરાગતા છે. અને આ મળે ને એક રત્ન, આચરણમાં આવે આવે ને આવે છે, નથી આચરણમાં દેખાતું એટલે સાચી સમજણ નથી એની પાસે. લાખો વર્ષ પડ્યો રહે ને જ્ઞાનીના પગ આગળ. ભવ ભય ક્ષય જેથી થતા પામું મોક્ષ નિદાન. તો મને એક રત્ન ખાલી આપી દે ટુકડી, હું મોક્ષે આવતો રહીશ તારી બાજુમાં. હવે ઉપસહાર, મૂંગા વાચા પામતા પંગુ ગીરી ચડી જાય, ગુરુ કૃપા બળ ઓર છે અંધ દેખતા થાય. અંધ એટલે અજ્ઞાન, તિમિર અંધકાર, તત્વ લોચનદાયકમ, મિથ્યાત્વનો અંધકાર વયો જશે ગુરુની કૃપાથી. મૂંગા વાચા પામતા, કાંઈ આવડતું નથી, હવે નામ લેશે ભગવાનનું, જીભ આવી એને બોલવાનું. અત્યારે ન બોલવાનું બોલતો હતો, હવે રાજ કરશે. ગીરી ચડી જાય, પંગુ લંગડો, સીધે સિલાઈ વયો જશે લંગડો. જ્ઞાન તે પછી લંગડા પણ ક્યાં નડે. જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર. હું પાપી, હું દીન, તમે દીનાનાથ છો. હું અધમાધમ, તમે તરણ તારણ છો, મને તારો. એ અચર નજરે તરે, મરણ બને છે મિત્ર. અખંડ વિશ્વાસ એ બચ્યું સાચા શ્રી ગુરુ રાજ, રડવડ તો કેમ રાખશે બનું નહીં નારાજ. તમે લીધા ગોદમાં તો હવે કેમ જશો નિગોદમાં. ગોપાલદેવ સૌભાગભાઈને પૂછ્યું 180માં, આમ જેવા તમારે પાસે ઉપર છે તમારે ડર છે નો. આ વાક્ય કેમ લાગે છે? ગોપાલદેવ કહે છે સૌભાગભાઈને, ગોપાલદેવ આ વાક્ય કેમ લાગે છે તમને? કે અમારા જેવા તમારા ઉપર છે, હવે તમારે ડરવાની જરૂર નથી, ભય રાખવો નહીં. તમને આ વાક્ય કેમ લાગે છે લખજો અમને. મુજ અવગુણ સરખું છે, એક વસ્તુ સર્વજ્ઞ ભગવાનમાં, કુપાલદેવમાં, મહાવીરમાં, આપણામાં એક વસ્તુ સરખી જ છે. મુજ અવગુણ અને ગુરુરાજ ગુણ, માનું અનંત પાપ. તમારે આગળ અનંત ગુણ છે, મારે આગળ અનંત અવગુણ છે. આ વસ્તુ બે સરખું છે, દ્રઢ ભાજક, ડિનોમિનેટર સરખો છે, આપણે સરખા જ છીએ. તમે ચેતન, હું ચેતન. હું કચરા વાળો, તમે કચરા વગરના. તમારો કચરો કાઢો. તમારું નામ છે ને દયાસાગર, કરુણામૂર્તિ, તો કરો કરુણા. મુજ અવગુણ ગુરુ રાજગુણ, માનું અનંતમાં, બાળક કર પોળા કરી દે દરિયામાં. દરિયો કેવડો મોટો? અવડો મોટો હોય દરિયો. ઉપમા આપ્યા નહીં, તમારે રાખવી તે વ્યર્થ, પણ મારે થાય એટલું હું બાળક છું કે આટલું કરું છું. મને બોલતા નથી આવડતું, જેટલું આવડે એટલું બોલું છું. સમર્થ શ્રીમદ રાજચંદ્ર, હું શ્રદ્ધાળુ બાળ, અચૂક આશ્રય આપીને પળ લ્યો સંભાળ. આશ્રયને શરણ તે ભવે કે ભાવિવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.